નમસ્કાર. સૌને આવકારું છું. શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી તરફથી આપ સૌ સુજ્ઞ શ્રોતાજનોનો હાર્દિક આવકાર છે. ફેસબુક માધ્યમથી જોડાયેલા દર્શકોનો પણ આવકાર કરું છું. ત્રીજા શનિવારની સાંજે મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં આપણને આજે એક સુંદર વક્તા જે આપણા ઘર દીવડા જ છે એ પ્રાપ્ત થયા છે. એ છે શ્રીમતી તેજલબેન દલાલ અને એમનું પુસ્તક પણ અનોખું છે. હું એમનો પરિચય આપું તો એમનો જન્મ બારડોલીમાં થયો. પ્રાથમિક શિક્ષણ 2-3 જગ્યાએથી લીધું અને ત્યારબાદ સુરત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી એમણે ડિપ્લોમા ટેક્સટાઇલ એન્ડ એન્જિનિયરિંગની ઉપાધિ લીધી. ત્યારબાદ અહીં નવસારીમાં વૈષ્ણવ કુટુંબમાં લગ્ન થયા અને આ કર્મભૂમિ એમણે એમની બનાવી. ત્યારબાદ તેઓએ રેકી હિલિંગ થેરાપીની 3rd ડિગ્રી એ પણ પ્રાપ્ત કરી છે. આપણે સ્પર્શ ચિકિત્સા કહી શકીએ. અને ખૂબ અગત્યનું કે જેના લીધે એમનો શાંત અને સૌમ્ય ચહેરો આપણે જોઈ રહ્યા છીએ એ યોગમાં એમણે ખૂબ સુંદર કામ કર્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ લઈને એમણે યોગ શિક્ષક તરીકેની પોતાની કામગીરી ચાલુ કરી અને હાલમાં એ યોગ શિક્ષક તરીકે કાર્યરત છે નવસારી ખાતે. વાત કરીએ તો કુટુંબમાંથી જ એમને વાંચનનો વારસો મળ્યો છે. ખૂબ શોખ છે. આધ્યાત્મિક પુસ્તકો વાંચવાનો પણ ખૂબ શોખ છે. સાથે સાથે પાકકળામાં પણ એમણે પોતે રસ દાખવીને એમાં પણ સારું એવું નામ કાઢ્યું છે. પુસ્તક અનોખું છે. એમની જોડે મેં જ્યારે વાત કરીને ત્યારે એમ થયું કે અરે વાહ, આટલું સુંદર પુસ્તક છે. તો એ પુસ્તક વિશે હું કંઈ નહીં કહીશ, એ વાત કરશે. પરંતુ આપણે એમને આવકારીએ આપણી લાઇબ્રેરીની પરંપરા મુજબ. શ્રી દીપકભાઈ પરીખને વિનંતી કરીશ કે એમનું આપણી લાઇબ્રેરીની પરંપરા મુજબ સ્વાગત કરે. દીપકભાઈ. આભાર દીપકભાઈ. એમણે શિક્ષિકા તરીકે પણ વિજ્ઞાન શિક્ષિકા તરીકે પણ કામગીરી બજાવી છે. અને શિક્ષિકા એટલે બોલવામાં તો પારંગત હોવું જ પડે અને એ હિસાબે એવો સુંદર વક્તા પણ છે. ખૂબ સારા વાચક તો છે જ. તો એવા તેજલબેન આજે આપણને પ્રાપ્ત થયા છે અને આજનું એમનું પુસ્તક છે આત્મકથા સ્વરૂપે સત્ય કહું તો, ઓમ સ્વામી દ્વારા લિખિત અને શ્રી પરખ ભટ્ટ દ્વારા ભાવાનુવાદિત થયેલું પુસ્તક. અને એમનો એવો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. આપ સૌ અહીં પધાર્યા, આપ સૌનો આભાર અને સ્વાગત. અને હવે આપનો વધુ સમય ન લેતા આપણે આજનો વાર્તાલાપ શરૂ કરીએ. તો એક અનોખું પુસ્તક અને આપણા ઘર દીવડા એવા તેજલબેન આપણી વચ્ચે આવશે. આવો તેજલબેન. હેલો હેલો ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. હવે આ પુસ્તક છે તે સત્ય કહું તો
હું વધારે સમય નથી લેતી, કારણ કે આ બુક એટલી બધી લાંબી છે ને, એમાંથી મને 45 મિનિટનું ભેગું કરવા માટે મને બહુ તકલીફ પડી છે. આ રાખું, આ લઉં, આ પોઈન્ટ તો મારે લેવો જ પડશે, આ પોઈન્ટ તો લેવો જ પડશે કરીને મને 45 મિનિટ મેં લીધું છે. તેમાંથી ઘણા પણ પોઈન્ટ બધા મારે છોડી દેવા પડ્યા છે. શરૂઆત કરું તો આ પુસ્તક એવા વ્યક્તિની કથા છે જેણે નાની ઉંમરમાં ભૌતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. ધાર્મિક વાતાવરણમાં તેમનો જન્મ થયો. એમના પેરેન્ટ્સ સરકારી કર્મચારી હતા અને એકદમ ધર્મભીરુ હતા. જ્યારે સોરી એક મિનિટ. જ્યારે એમના માતા ઓફિસમાં બ્રેક લઈને એક વખત એક મહાત્માને દર્શન કરવા ગયા, તો ત્યારે મહાત્માએ એમને એમ કીધું કે મહા મહિનાના શુક્લ પક્ષના 12ના દિવસે તમારા ઘરે એક મહાન આત્માનો, એક સંતનો જન્મ થશે. એટલે એમના મધર શોક થઈ ગયા. સંત તો બધું છોડી જ દે. એટલે એમણે ઘરે કોઈને કીધું જ નહીં કે આવું મને મહાત્માએ કીધું છે. સેમ 15 મહિના પછી મહા મહિનાની શુક્લ પક્ષના 12સે એમનો જન્મ થયો. અને ધાર્મિક વાતાવરણમાં મોટા થતા હતા, એટલે ઘરમાં એમના મમ્મી ધાર્મિક પુસ્તકો વાંચતા ને નાની ઉંમરમાં એમને પેલું ચિત્ર બતાવીને કહેતા કે આ શંકર ભગવાન, આ રામ છે, આ કૃષ્ણ છે, એમ કરીને. તો કે મને આ ભગવાનને સાક્ષાત દર્શન કરી શકીએ આપણે? તો એમના મમ્મી પણ એકદમ ધર્મભીરુ, એટલે કે હા થાય, પણ જેનું મન શુદ્ધ હોય, જે સત્યને વરેલા હોય અને રોજ પૂજા કરતા હોય, તેમને અવશ્ય દર્શન થાય. અને પછી એમને રાજકુમાર ધ્રુવની વાર્તા કરતા, એટલે એમના મનમાં સતત થતું કે હા, ઈશ્વરના સાક્ષાત્કાર શક્ય છે. પછી એમણે આ વિસ્તૃતમાં તમને કહેવા માંગુ છું, કારણ કે ટાઈમ નથી આપણી પાસે એટલો. પછી એમણે 5 વર્ષની ઉંમરમાં આ બધું જોવા મળ્યું બુકમાં, ફોટાથી. જેવો સ્કૂલેથી આવે ને એટલે બુક લઈને બેસી જાય ને બધું સતત જોયા કરે, એમ ભગવાનના ચોપડા અને બધું જોયા કરે સતત. પછી થોડા મોટા થયા એટલે પુસ્તક વાંચવા માંડ્યા, અને પુસ્તક પ્રત્યે એમને એક અનેરું આકર્ષણ હતું. સતત વાંચતા રહેતા હતા. અને 8 વર્ષની ઉંમરમાં તો એમણે 1400 પુસ્તક વાંચી કાઢ્યા લાઇબ્રેરીમાંથી. એટલે લાઇબ્રેરિયને પણ એમને પેલા કે નાના બચ્ચાઓને શિરભાવ તરીકે એક મીઠાઈનું બોક્સ આપ્યું. અને વધારે એમને જેવું એ મળ્યું એટલે એમને વધારે થયું કે ના, મને એપ્રિસિએશન મળે છે. ને એમના મનમાં સતત ઉત્કંઠા કે હું ભગવાનના દર્શન કઈ રીતે કરું. ને ધીમે ધીમે એ બુક વાંચતા ગયા, અને પછી એમણે એમાંથી પોતાનો ઇન્ટરેસ્ટ જોવા માંડ્યો કે મારો ઇન્ટરેસ્ટ શું છે. તો એમને જ્યોતિષ વિદ્યામાં ગયું કે લાવું જ્યોતિષ વિદ્યા. બાળક, હજુ કિશોર પણ નહોતા થયા, બાળકની ઉંમરમાં જ એમણે શરૂ કર્યું જ્યોતિષના જન્મકુંડળી જોવાનું, શીખવા માંડ્યા. તો એમના મમ્મીને લાગ્યું કે હવે થોડુંક એને પ્રોપર ગાઈડન્સ મેળવું. તો એક મિસ્ટર સૂર્યપ્રકાશ શર્મા, જે એમના ઓળખીતા હતા, ત્યાં એમને મૂક્યા. હવે ત્યારબાદ એમણે જન્મકુંડળી મેળવીને બધું થાય, તો તેમાં પહેલાં એમના શિક્ષકની ભૂલ શોધી કાઢી એમણે. એટલે એમના ક્લાયન્ટની સામે ભૂલ શોધી એટલે એમનો ઈગો હર્ટ થયો, અને એમને કીધું કે હવે તું કાલથી તમે ના આવશો. એટલે આવતા રહ્યા, અને પછી બીજા પુસ્તક વાંચવા માંડ્યા. ને એ રીતે કે મારે, અને સતત એમના મનમાં આ બધું ચાલે, અને સતત એમ જ કે મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કઈ રીતે કરવો. બસ એમના મનમાં એક જ વસ્તુ ચાલે કે મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે. એના માટે મારે શું કરવું. નાની ઉંમરમાં એમણે તંત્ર વિદ્યા શીખી, હોમ શીખ્યા, હવન શીખ્યા. એણે યક્ષિણી, યોગીની, અપ્સરાઓની પૂજા કરતા શીખ્યા. એમણે બધું જ કર્યું, છતાં પણ એમને ઈશ્વરનો સાક્ષાત્કાર નહીં જ થયો. એટલે એમને એવું લાગ્યું કે આ બધું હું કરું છું. ત્યારે એમણે એક
મિસ્ટર પરવેશ સિંગડા નામના એક માણસ મળ્યા, જે એમના સર હતા જ્યોતિષ, તેમના ઘરે. અને એમને ખબર નહીં શું એટ્રેક્શન થયું, તો એમણે એને શેર અને સ્ટોકનું શીખવાડ્યું. એટલે જ્યોતિષમાંથી એ શેર અને સ્ટોક પણ શીખવા માંડ્યા. આ બાજુ એનું જ્યોતિષ જોવાનું તો કન્ટિન્યુ જ રાખ્યું, બાળ વયે પણ, હજુ કિશોર પણ નહોતા થયા. બાળ વયે જ્યોતિષ જોવા માંડ્યા અને એમાંથી જે ઉપાર્જન થાય ધનનું, તે શેર બજારમાં નાખવા માંડ્યા અને એક પોતાની અલગ ઇન્કમ ઊભી કરી દીધી એમણે. બધું કર્યું છતાં પણ એમ કે ને પેલી મનમાં એક તડપ કે મારે ઈશ્વરના સાક્ષાત્કાર હું કઈ રીતે કરું એમ. બહુ ટ્રાય કરી. પછી એમને થયું કે આ બધું વ્યર્થ છે, ગુરુ વિના કશું નથી, તો ગુરુ ક્યાંથી શોધવા? તો એમના મામા શ્રીમાન મુદગિલ, તેમણે એમને દીક્ષા આપી. કારણ કે એ બહુ જ પવિત્ર આત્મા હતા અને ઘણી તાંત્રિક વિધિ કરતા હતા, એટલે એમણે દીક્ષા આપી. એટલે પહેલાં ગુરુ એમના મામા થયા. ત્યાર પછી એમણે એમના મામા પાસે દીક્ષા લીધી. એમના મામા એમને દીક્ષા આપી. ત્યાર પછી એમને નવું શીખવાનું ધગસ જ થાય કે એક વસ્તુ શીખી લઈને એટલે પછી એ વસ્તુ એમના માટે નીરસ બની જાય કે આના પછી હું શું શીખું. આમ કરતાં કરતાં એ એમાં જ્યોતિષ વિદ્યામાં આગળ ગયા, શેર સ્ટોકમાં આગળ ગયા. હવે શું કરું? તો એમણે કોમ્પ્યુટરનો એડવાન્સ કોર્સ શીખવાનું ક્લાસ જોઈન કરી દીધા, એડમિશન લઈ લીધું. ત્યાં એમને એક મિસ્ટર સિંહ કરીને મળ્યા, જેનું વર્તમાનપત્ર પબ્લિશ થતું હતું. તો એમની જોડે વાત કરતાં અમને ખબર પડી મિસ્ટર સિંહને કે આ અમિત શર્મા શેર સ્ટોકમાં બહુ સારું નોલેજ ધરાવે છે. એટલે એમને એમના એમના વર્તમાનપત્રમાં જે પેલું વીકલી પબ્લિકેશન આવે તેની અંદર એક શેર સ્ટોક વિશેનો લેખ લખવા ઇન્વાઇટ કર્યા. પછી ધીરે ધીરે લખતા ગયા અને એને તંત્રીપદ ઓફર કર્યું. હજુ બાળક જ હતા, 10-12 વર્ષના બાળક હતા, છતાં પણ એમને તંત્રીપદ ઓફર કર્યું. પછી શું, એમાં પણ સેચ્યુરેટ થઈ ગયા, કેમ કે મારે હવે પાર્ટ ટાઈમ મારું કોમ્પ્યુટર પ્રોગ્રામિંગનો બિઝનેસ વિકસાવવો છે. તો એ પણ એમણે શરૂ કર્યું સાઇડ પર. પછી શું, તો કે મારે હવે જે એ જમાનામાં અત્યારે પણ જે કહેવાય ને કે દરેક જણને પરદેશ જઈને આગળનું ભણતર એજ્યુકેશન લેવાની મહેચ્છા હોય છે, દરેક કિશોરને કે જે કહેવાય તે. તો એ એમને ઈચ્છા થઈ. હવે એમણે એ માટે 10મું 10th 80% પાસ કર્યું એમણે. અને પછી એ વાણિજ્ય શાખામાં એમણે એડમિશન લીધેલું. કારણ કે એમને સાહસ કરવું હતું, પડકાર લેવો એને બહુ ગમતો હતો. એટલે એમણે વાણિજ્ય શાખામાં એડમિશન લઈ લીધું અને આ કોમ્પ્યુટરનું કર્યું. પછી પરદેશ જવાનું એમને ઈચ્છા થઈ. તો પરદેશ જવા માટે મૂડી નથી. તો એમને યાદ આવ્યું કે મારી પાસે એક મંત્ર છે, તો એ મંત્રથી મને સાક્ષાત્કાર થશે ને હું પરદેશ જઈશ. એ મંત્ર કયો હતો? લો ઓફ એટ્રેક્શન, પાવર ઓફ સ્પોકન વર્ડ, આકર્ષણનો નિયમ. સતત એમણે એક બોલતા ગયા કે મારે પરદેશ ભણવા માટે જવું છે, બ્રહ્માંડ મને હેલ્પ કરો. એટલે જાન્યુઆરીમાં એમણે શરૂઆત કરી બોલવાની, મંત્ર જાપવાની, અને માર્ચ મહિનામાં એમને એક એજ્યુકેશન કન્સલ્ટન્ટ મળ્યા એમને. અને એમના થ્રુ એમણે સિડનીમાં આઈટી કોલેજમાં 2 વર્ષના ડિપ્લોમા માટે એમને એડમિશન લીધું. 1998માં 18 વર્ષની ઉંમરે સિડની જવા દિલ્હીથી ઉપડ્યા. હજારો કિલોમીટર દૂર હતું દિલ્હીથી સિડની, પણ એમને ખબર નહોતી કે ત્યાં મારી કેટલી કઠિન પરીક્ષા મારી રાહ જોઈ રહ્યું છે. ત્યારે એમને કહેવામાં આવેલું કે તમે એરપોર્ટ પર આવશો એટલે તમને કોઈ રિસીવ કરવા આવશે, તમને હોમ સ્ટે મળશે. પહોંચ્યા, કંઈ નહીં, રાહ જોઈ, 24 કલાક રાહ જોઈ, કોઈ નહીં આવ્યું લેવા. હવે શું કરું? પરદેશમાં $3000 લઈને ગયેલા હતા ખાલી.
તે પણ એના પપ્પાએ એમને ટિકિટ કઢાવી આપેલી. એમના જે પોતાનું જે જ્યોતિષમાંથી ને શેર સ્ટોકમાંથી જે હતું તેમાંથી એણે પોતાની સામગ્રી લીધેલી. ક્યાં લગીન ચાલે? એક 18 વર્ષનો બાળક, કિશોર, એણે વિચાર્યું કે હવે શું કરું. એટલામાં એમને યાદ આવ્યું કે જે પેલા એજ્યુકેશન કન્સલ્ટન્ટ હતા તેનો દીકરો સિડનીમાં જ રહી છે. એનો નંબર આપી મૂકેલો, એટલે એને ફોન કર્યો. તો એણે કીધું ઓકે 3 વીક માટે તમે આવી જાઓ. એટલે એક શાંતિ થઈ કે ચાલ 3 વીક તો હવે શાંતિ છે મને. પછી એમના ઘરે ઓલ વેલનો ફોન કર્યો. તો એમના મમ્મીએ કીધું કે તારા જે મામા જે છે મોદગીલ, તેનો દીકરો અહીંયા જ રહી છે સિડનીમાં, અરુણ મોદગીલ. એમનું એડ્રેસ આપ્યું, ફોન નંબર આપ્યો. તો એમણે ફોન કર્યો. તો પહેલાં એ કીધું કે હું તમને વીકેન્ડમાં લેવા આવું છું, તમે મારા ઘરે વીકેન્ડમાં રહેજો. વીકેન્ડમાં ગયા, એમના લેવા આવ્યા. ગયા એમના ઘરે ગયા. એમના વાઈફ પણ બહુ સારા હતા, અંજુબેન. એમણે કીધું કે જ્યાં લગીન તારી વ્યવસ્થા નહીં થાય ને બીજી, ત્યાં લગીન તું અહીંયા જ રહે. તે દરમિયાન એમણે કોલેજમાં $200 ખર્ચાઈ ગયા. એમના ઇન્સ્યોરન્સ લેવો પડ્યો ને રજિસ્ટ્રેશન કરાવવું પડ્યું. સતત એમના મનમાં ચાલે કે હવે મારે 6 મહિનામાં $5000 ફી ભરવાની છે. હવે આ બાજુ એનું ધ્યાન, યોગ, સાધના તો બધું સાઈડ પર છૂટી ગયું. કારણ કે એમને સંસારમાં એમ કંઈ પડી ગયા. કારણ કે એમને એક ભગવાન છે તેવી એક હતી એમને મનમાં આશા, પણ એમને ફળ્યું, મતલબ કંઈ મળ્યું નહીં એમને. કોઈ એને યોગ્ય ગાઈડન્સ નહીં મળ્યું, એટલે એમણે છોડી દીધું. પણ ઘણી વખત એમના મનમાં એક પેલું કહે ને કે તીવ્ર એક પેલું ટીસ ઉઠતી કે મારે ભગવાનને કઈ રીતે મેળવવું એમ. છતાં પણ એક આ સંસારમાં આવી ગયા એટલે હવે એ બધું સાઈડ પર મૂકીને પોતે સર્વાઈવ થવા માટે ટ્રાય કરવા માંડ્યા. વર્તમાનપત્રોમાંથી એમણે અપોઇન્ટમેન્ટ જોઈએ, એમણે ફોન કર્યા. ક્યાંય નહીં, બધા એમને ન્યૂ કમર છે, કોઈ ઓળખીતું નથી તમારું સિડનીમાં, વગેરે વગેરે કારણ બતાવીને એમને નોકરી નહીં મળી એમને. પણ તે વખતે પણ એ નિરાશ નહીં થયા. સતત એમના પૈસા વપરાતા જતા હતા. સતત એમની મૂડી ઓછી થતી હતી. એક એમનો સહિયારો હતો કે એમણે એમના કઝિનને ત્યાં રહેવાનું હતું, એટલે એ ખર્ચો એમના કઝિન લેતા નહોતા. જનરલી પરદેશમાં જાય તો સગા કહેવાને વાત કહી, પૈસા તમારી પાસે લઈ જ લઈએ લોકો. પણ આ એમના મામાના દીકરાએ એટલું એમને કંઈ કે સધિયારો આપ્યો કે તારે ખાલી મારી જોડે, અમારી જોડે રહેવાનું, તારે ખાવા પીવાનું બધું એમના વાઈફ એમને પ્રોવાઈડ કરતા હતા. એમ ધીમે ધીમે એમનું બધું આગળ ચાલતું ગયું. એમને પ્રોગ્રામિંગ ટેલિકોમ્યુનિકેશનમાં એમને પ્રોગ્રામિંગની જોબ મળી. અમને પ્રોગ્રામિંગ કરવું નહોતું, એમને કોડિંગમાં ઇન્ટરેસ્ટ હતો, કોમ્પ્યુટરમાં. પણ છેલ્લે તો એમને કરવું જ પડ્યું, કારણ કે ક્વેશ્ચન હતો આગલા વર્ષની ફી ભરવાનો. કલાકના $12 પ્લસ કમિશન એ લીધું. પછી હવે એમને ઇન્ટરેસ્ટ નહોતો કે મને ઇન્ટરેસ્ટ નથી આમાં. પ્લસ એમાં C++ ને બદલે કંઈ ડેલ્ફી કરીને લેંગ્વેજમાં એમણે પ્રોગ્રામિંગ કરવાનું હતું. એટલે એ પણ એમને નહોતું આવડતું, શીખી ગયા. ને એ રીતે એમ કે ઘણી બધી તકલીફ પડી એમને સર્વાઈવ થવામાં. છતાં પણ હિંમત હારી નહીં. ઘણીવાર એમને થતું કે આ બધું છોડીને સંન્યાસી બની જાઉં. કારણ કે એમના જીવનનો ઉદ્દેશ્ય એમણે નાનપણથી જ લઈ લીધેલો કે મારે સંન્યાસી બનવું છે. એટલે એમણે પરંતુ એમને થયું કે ના, એ સૌથી એમની માતાની નજીક હતા. એટલે એમની માતાનો પ્રેમ એમને જ્યારે બચપણમાં ઈચ્છા થતી ને કે હું સંન્યાસ લઈ લઉં, ત્યારે પણ એમની મમ્મીના પ્રેમે જ એમને રોકેલો. અને કિશોર વયે ઓસ્ટ્રેલિયા આવીને પણ એમની મમ્મીના પ્રેમે જ કે ના, મારી માતાને કારણે હું સંન્યાસી નહીં બનું, કારણ કે મારી માતાને દુઃખ થશે. છતાં પણ જે ઈશ્વરના દર્શનની જે એમને સાક્ષાત્કાર કરવાની જે એમને અદમ્ય ઈચ્છા થતી તે ક્યારેય મટી નહીં. એમને બાળપણમાં આમ જોવા જઈએ ને તો બાળપણમાં એમને સ્વપ્નમાં ભગવાને ઘણીવાર દર્શન આપેલા, કે મહાદેવે દર્શન આપેલા. એટલે ત્યારે એમને થતું કે રુદ્રાષ્ટકમના પાઠ કરતા. જનરલી બ્રાહ્મણ લોકોના ઘરે રુદ્રાષ્ટકમના પાઠ થતા હોય છે, એમના ઘરે પણ થતા. ત્યારે પેલા લય અને ધ્વનિને કારણે એમને થતું કે ના, હું ઈશ્વરની એકદમ નજીક પહોંચી ગયો છું. પણ એમ કે ઈશ્વરની નજીક છે, પણ મને સાકાર સ્વરૂપે દર્શન કેમ નથી થતા, એના માટે મારે શું કરવું એમ.
આ બધું એમને ઓસ્ટ્રેલિયામાં પણ થતું જ, પણ એમણે પોતાની જાતને સર્વાઈવ કરવા માટે કામમાં એટલી બધી ડૂબાડી દીધી ને પછી એમને પછી એક કંપની છે, ઓસ્ટ્રેલિયામાં વિન્ડોઝ પબ્લિશિંગ અને ટ્રેડિંગ ટેકનોલોજીમાં એમણે કામ કર્યું અને એમાં એમણે કોડિંગનું એમને મળ્યું. હવે કોડિંગનું કામ મળ્યું પણ એમાં એમને પૈસા નહોતા મળવાના, પણ એમને એમ કે હું આમાંથી શીખું તો મને આગળ જતાં કામ લાગશે. એમણે ઘણી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા, એમનું રિજેક્શન પણ થયું, સતત સંઘર્ષ કરતા રહ્યા. છેવટે મેન પાવર નામની કંપનીએ એમને કાબેલિયત જોઈ એમની અને ઘણી ચર્ચા વિચારણા કરી અને એમને પર $40,000 ખર્ચે $40,000 પૈસાએ એમને અપોઇન્ટ કર્યા, કરારબદ્ધ કર્યા. એટલે એમને લાગ્યું કે હા ચાલો હવે મારો એક પેલો તો સર્વાઈવ થવાનો ક્વેશ્ચન તો મારો અહીંયા પતી ગયો છે. તે વખતે એમની પાસે $3,000 ફક્ત $600 બાકી રહેલા હતા. છતાં પણ એમણે હિંમત નહીં હારી કે એમને પોતાના પર અને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા હતી અને એ સતત કામ કરતા ગયા અને ધીરે રહીને એમને એક જગ્યાએ એમને એકના જૂના ક્લાયન્ટ હતા, મિસ્ટર ઓટો કરીને, જે બાર્બાડોસ અને એન્ટિગુઆ નામના કન્ટ્રીમાં કેસિનો ચલાવતા હતા અને એમણે એને હાયર કરવા $7.5 લાખ એમને ઓફર મૂકી, પણ એમણે રિજેક્ટ કર્યું. $7.5 લાખ એટલે એમ કે મારા ઓસ્ટ્રેલિયામાં જે હું અર્ન કરતો હતો તેના કરતાં એમ કે મારા કલ્પના બહાર, સ્વપ્ન બહારનું આ ઓફર હતી, પણ મારા અંતરાત્માએ ના પાડી કે આ કેસિનો છે એમ, એટલે આપણાથી ન થાય. એટલે એમણે એની ઓફરને રિજેક્ટ કરી નાખી. ત્યારબાદ એમણે 1998માં એ ઓસ્ટ્રેલિયા આવેલા અને કઠોર પરિશ્રમ, અનેક જગ્યાએ રિજેક્શન, અપમાન બધું વેઠીને આ $40,000 એમને 2000માં એમને જોબ મળી. એટલે એમ કે હું 1998માં ક્યાં હતો કે જે મને $2 બસના મારે વાપરવા હોય તો હું વિચાર કરતો હતો અને આજે મને $40,000 સેલરીથી મને કરારબદ્ધ કર્યો. હવે આ બધું એમ કે એ મળ્યું, પ્લસ એમણે આ દરમિયાન ન્યૂઝ કોર્પમાં એમને એક ઓફર આવી. ન્યૂઝ કોર્પ નામની ત્યાં ઓસ્ટ્રેલિયામાં કંપની છે, ત્યાંથી એમને ઓફર આવી અને એમને $2.5 લાખ પેકેજ ઓફર કર્યું. એ પહેલાં એમની સાથે સતત વાર્તાલાપ ચાલ્યો. એમનો ઓનલાઈન ઇન્ટરવ્યૂ લીધો, એમને ઓફલાઈન ઇન્ટરવ્યૂ લીધો, એમને સતત એમની જોડે ચર્ચા વિચારણા કરી. એક ક્રોએશિયન હતા કેથન અને બીજા ચાંગલી કરીને તે ચાઇનીઝ હતા. તેમણે એમનો ઇન્ટરવ્યૂ લીધો અને $2.5 લાખ એમને કરારબદ્ધ કર્યા પોતાની કંપની માટે. પછી આ બાજુ એમ કે હવે શાંતિ થઈ ગઈ પૈસાની. ઇન બિટવીન એમણે એમના કઝિનનું ઘર છોડ્યું, એક અપાર્ટમેન્ટમાં કોઈ જોડે શેરિંગમાં ભાડે રહ્યા, પછી અને શેરિંગમાં ભાડે રહ્યા અને પછી હવે એમને જેમ એમની ઇન્કમ વધતી ગઈ તેમ એમણે એક એમના કોલેજ પાસે સબબમાં એક અપાર્ટમેન્ટ એણે પોતાનું ભાડે લઈ લીધું અને તેમાં રહેવા લાગ્યા. પછી એમણે જુલાઈ 2002માં ત્યાં સુધીમાં તો એ પૂરેપૂરા 98થી એમણે શરૂ કર્યું, 2000માં એ મતલબ $2.5 લાખનું પેકેજ મેળવ્યું અને પછી 2002 સુધીમાં એમણે ઘણું પોતાનું આમ કે ને
સામ્રાજ્ય વિસ્તરાવી દીધું. એ જોબ પણ કરતા, પોતાની પ્રાઇવેટ કન્સલ્ટન્સી પણ ચલાવતા અને પોતાનું આ રીતે ઘણું સારી રીતે, કે 26 વર્ષની ઉંમર સુધીમાં તે કરોડપતિ બની ગયા, સતત અથાગ પરિશ્રમથી. પરંતુ એમ કે પૂર્ણ સ્થિરતા નહોતી. બધું હતું પણ સ્થિરતા નહીં હતી, મનમાં શાંતિ નહીં હતી, સતત ખળભળાટ હતી, અશાંતિ હતી. અને એમને ખ્યાલ આવતો હતો કે હું જે આ ધ્યાન યોગ કરતો હતો તે ધ્યાન યોગ નથી થતો મારાથી, એટલે હું અશાંત રહું છું. પણ એમને ધ્યાન યોગની ચાન્સ જ નહોતો મળતો એ વખતે એમને. ત્યાર પછી એમણે ક્રિસમસ આવી, તો ક્રિસમસમાં એમણે જે કંપનીમાં જોબ કરતા હતા તે કંપનીમાં એમનું પરફોર્મન્સ એટલું બધું સરસ હતું અને એમણે જે એપ બનાવેલી તેના થકી જે કંપનીને $20 લાખ ફાયદો થયો. $20 લાખ ફાયદો થયો એટલે એમને $20,000 બોનસ આપ્યું. બોનસ લઈને ઘરે આવ્યા ને એમનો ભાઈ પણ એ સમય દરમિયાન એમના ભાઈ પણ એમની જોડે ઓસ્ટ્રેલિયા રહેવા આવી ગયા હતા અને એમની જોડે જ રહેતા હતા. $20,000 બોનસ લઈને ઘરે આવ્યા અને એમના ભાઈને કીધું કે ચાલો આજે આપણે પાર્ટી કરીએ. ગયા રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપ્યો, બધો એકદમ ફાઇન ફૂડનો ઓર્ડર આપ્યો. ઓસ્ટ્રેલિયા આવ્યા તે દરમિયાન એમને ખાવા પીવાનું પણ પોતાનું ભાન નહોતું કે હું શું ખાઉં, બસ કામ ને કામ, પૈસા કમાવાના. એમનો ગોલ હતો કે 30 વર્ષની ઉંમરમાં મારે કામ કરીને બધું રિટાયર થઈ જવું છે અને પછી મારે સંન્યાસ લેવો છે. એક ફિક્સ કરી દીધેલું એમણે. એટલે એમ કે હું કેટલું કમાઉં અને સંન્યાસ લેવું. તો સંન્યાસ ક્યારે લેવાય કે પોતાની પાસે કંઈ હોય ને છોડે તો સંન્યાસ લેવાય. એટલે પહેલાં ભેગું કરું ને પછી છોડવાનું એમ. એટલે સતત એમણે ભેગું કરતા ગયા. હવે એમની પાસે કરોડો રૂપિયા આવી ગયેલા હતા. એમના ભાઈને કીધું કે મેં જોબ છોડી દીધી છે. તો એમના ભાઈ શોક કે જોબ છોડી, આટલી બધી સરસ જોબ છોડી. ને એમણે જોબ છોડી, ઈમેલ કર્યો એના કંપનીના CEOને અને એમનો મોબાઈલ બંધ કરી દીધો કે મારે હવે બિઝનેસ કરવો છે. કારણ કે મારે પડકાર જીવનમાં સતત મને પડકાર જોઈએ. કારણ કે એક વસ્તુ કરે પછી એનું એક લેવલ આવે એટલે સેચ્યુરેટ થઈ જાય. ઓમ સ્વામી તો કે હવે આગળ કંઈક નવું સાહસ. તો એમણે કીધું કે હવે મારે બિઝનેસ કરવો છે. એમણે જે પહેલાં એમણે વેબકોમ ટેકનોલોજીસ તો એમણે સ્થાપેલી જ હતી પહેલાં જ્યારે ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે, આગળ જણાવ્યા પ્રમાણે. એટલે એમાં એમણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો સોફ્ટવેરનો. એમના ભાઈએ બહુ ના પાડી કે તને અનુભવ નથી. તે કે ના, મારે અનુભવની જરૂર નથી. હું અત્યારે આટલું અર્ન કરી લઉં છું તો મને વાંધો નહીં આવશે. પણ એ જમાનામાં જે ઇન્ટરનેટની એન્ટ્રી થઈ એટલે ફાઇનાન્શિયલ માર્કેટમાં ક્રાઇસિસ આવી ગયા ને એમાં એમનો ધંધોમાં નિષ્ફળ ગયા. હવે નિષ્ફળ ગયા એટલે એના ભાઈએ કીધું, એટલે એમણે એમના ભાઈ હવે ધંધો એમનો નિષ્ફળ ગયો. ત્યાર પછી એમણે એમના ભાઈને કીધું કે હું હવે ધંધો શીખવા માટે MBA કરું. કઈ રીતે મારે બિઝનેસ કરવો છે તેના માટે હું MBA જોઈન કરું. તો એમણે સિડનીમાં જ MBA કોલેજમાં એડમિશન લીધું. આ દરમિયાન એમણે PR મેળવી લીધા. આ દરમિયાન જેનો રેગ્યુલર કોર્સ હતો તેમાં એણે 1 વર્ષની માફી લઈને એનું એજ્યુકેશન પૂરું કરી દીધું. જે સબ્જેક્ટ આવે ક્લિયર કરી નાખ્યા એમણે. અને એમાં એ 1 વર્ષના સબ્જેક્ટ એમણે સ્કીપ થઈ ગયા. કારણ કે એમને જે જોબ એમણે કરતા હતા તેના રિલેટેડ એમણે પ્રિન્સિપાલને બધા એટલે કે એમને 1 વર્ષના એ સબ્જેક્ટ એમને માફ કરી દીધા. પર એમ કે સર્ટિફિકેટ લેવા માટે તમારે $14,000 તો ભરવા જ પડશે. ભરી દીધા એમણે ને 1 વર્ષ એમને માફી મળી ગઈ. આ રીતે એમનું આ બાજુ ઇન્કમ પણ ચાલુ, એમનું સ્ટડી પણ પતી ગયું, એમને PR પણ મળી ગયા. છતાં પણ અંદર એમ કે એક ખાલીપો સતત રહેતો હતો કે મને ઈશ્વરના દર્શન, સાક્ષાત્કાર રૂપના દર્શન ક્યારે થશે, એનો કોઈ જવાબ નહીં હતો એમની પાસે. એમના મનમાં સવાલ થતા બાળ વયમાં, યુવાન વયમાં, કિશોર વયમાં કે ભગવાન છે તો ખરેખર ક્યાં છે.
તો મને દર્શન કેમ નથી આપતા? બ્રહ્માંડ કેમ આવું છે? લોકો કેમ માંદા પડે છે, કેમ મરે છે? એવા અલગ અલગ વિચાર, અલગ અલગ લેવલ પર, અલગ અલગ ઉંમરના અલગ અલગ લેવલ પર એમને અલગ અલગ ક્વેશ્ચન હતા. પણ એમનો જવાબ ફક્ત ભગવાન પાસે હતા અને ભગવાનની સાક્ષાત્કાર હજુ એમને થતો હતો નહીં. બહુ એમને અકળામણ થતી, અશાંત રહેતા, એમને ઘણીવાર કંઈ કરવાનું મન નહીં થતું. છતાં પણ એમ કહે ને કે એક રૂટીન ચાલવા દેવાનું છે. એમણે એ કરતા ગયા MBA થઈ ગયું એમનું. ત્યાર પછી એમણે એક એક્લિપ્સ નામની કંપની, જે વર્લ્ડની ટોપ 5 કંપનીમાં ગણાય, સોફ્ટવેર તૈયાર કરતી હતી કંપની, તેના CEO સાથે એમની મુલાકાત થઈ. મિસ્ટર મિશેલ કેવું કંઈક નામ હતું એમનું. તેમની જોડે એમની મુલાકાત થઈ અને એમણે એમની સાથે ડિસ્કશન થયું અને કલાકના $1000 લેખે એમને કરારબદ્ધ કર્યા. કલાકના $1000 લેખે. અને એમને લીડરશીપ આપી કંપનીની. અને આ જ કંપનીમાં એમણે કામ કરતાં જનરલ મોટર્સની કંપની સાથે ડીલ કરી અને કંપનીને પ્રોફિટ આપી. ને બીજી એક ઓસ્ટ્રેલિયન લોકલ ડેરી કંપની હતી, તેની ઘણો પ્રોફિટ આપ્યો એમણે એનો. ત્યારબાદ ન્યૂયોર્કમાં એમણે બ્રાન્ચ કરી કે મારો પોતાનો બિઝનેસ પણ એક્સપાન્ડ કરું. એમણે જે કન્સલ્ટન્સીનો અને સોફ્ટવેરનો બનાવવાનો બિઝનેસ હતો તે કે હું એક્સપાન્ડ કરું. એટલે ન્યૂયોર્કમાં એણે ઓફિસ શરૂ કરી, પરંતુ એમાં સફળતા નહીં મળી એમને. કારણ કે રહેતા હતા ઓસ્ટ્રેલિયા, કામ એનું ન્યૂયોર્કમાં, એટલે પેલું કંઈ કોઓર્ડિનેશન ને બધાનો અભાવ હતો, એટલે એ થયું નહીં એમનું. પછી 2003માં સિલિકોન વેલીમાં પાછા ગયા. એક એમણે ઓફિસ કરી અને ત્યાં, અને ઓસ્ટ્રેલિયાનું બધું ઓપરેશન એક એન્ડી નામના માણસને એમણે આપી દીધું કે તું હવે ઓસ્ટ્રેલિયાની ધુરા સંભાળે એમ, અને હું સિલિકોન વેલીમાં મારો બિઝનેસ એક્સપાન્ડ કરું. સિલિકોન વેલીમાં ગયા, એ લોકોને કેપિટલ મેળવવા માટે એણે ઘણા બધા ફાંફા માર્યા. એક વખત એમ કહે ને કે મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો. કંઈ 75 લાખનું એમને મળવાનું હતું, કરાર થવાનો હતો, તે કોઈ કારણસર એ લોકોએ કેન્સલ કર્યો. એટલે એકદમ ભાંગી પડ્યા એમ. છતાં પણ એમ કે હું હિંમત નથી હારતો અને કે હવે અને આ બાજુ એમને યુએસમાં કામ નહીં થયું, એટલે કે હવે શું કરું. એટલામાં એમને ખબર પડી કે એમના જે કઝિન ઓસ્ટ્રેલિયામાં હતા, અરુણ મોદગીલ, તે કેનેડા શિફ્ટ થઈ ગયેલા છે. એટલે એમના ઘરે ગયા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાથી એમના પર મેલ આવ્યો પેલા એન્ડીનો કે હવે હું શનિવારે મેલ આવ્યો કે હું સોમવારથી હવે ઓફિસમાં આવું નહીં એમ. તો એમને યાદ આવ્યું કે એમણે પણ છે ને જ્યારે ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે TTA નામની કંપનીમાં આ જ રીતે કંઈ પણ કીધા વગર એમણે જોબ છોડેલી. એટલે કે જે મેં કર્મ કર્યું તેવું મારી જોડે થઈ જ ગયું. મેં નુકસાન, મારા કારણે તે કંપનીને નુકસાન પહોંચ્યું હશે, હવે એન્ટીને કારણે મને નુકસાન પહોંચ્યું. એટલે કે બ્રહ્માંડ કંઈ રાખતું નથી, અહીંયા બધું આપણને આપી જ દે છે એમ. એટલે કે મને અહેસાસ થયો કે એ વખતે મેં ખોટું કરેલું, કે જે મારી સાથે થયું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ બધું ખોટું હતું એમ. હવે શું કરવાનું? એટલે એણે કીધું કે હવે મારે સિડની જવું જ પડશે. સિડની ગયા તો સિચ્યુએશન એકદમ વર્સ્ટ, કશું જ નહીં. બધા કસ્ટમર એના જતા રહેલા હતા. જ્યાં પેલા એન્ડીનું મેનેજમેન્ટ બરાબર નહોતું. અને એમ કે ઇન્ટરનેટના જમાનામાં 7 મહિના તમે જે તે કંપનીથી દૂર રહો એનો મતલબ શું હોય? 0. મારા બધા કસ્ટમર જતા રહ્યા ને એમ કે હવે હું શું કરું? આ બાજુ ભારતમાં પણ એમણે બ્રાન્ચ ખોલેલી, આ બાજુ યુએસમાં ચાલે, ઓસ્ટ્રેલિયામાં કંપની કર્મચારીઓ તો કામ કરે, તેને સેલરી તો આપવી પડે ને. તો હવે શું કરું? તો એણે પોતાની બધી મિલકત વેચી કાઢી. કે મિલકતો સેટલ તો કરવું પડે ને કંઈ. એટલે બધી મિલકત એમણે વેચી દીધી. એમણે એમના ભાઈએ કીધું કે હવે શું? ઇન બિટવીન એમના ભાઈના પણ મેરેજ થઈ ગયેલા હતા. પૂજા નામની એમની વાઈફ હતી.
હવે શું એમ, કંઈ નહીં, એમ કે પાછા ઊભા થઈ જવાનું, એમાં શું મોટી વાત છે? એમ કે આપણું હતું શું ને આપણે ગુમાવ્યું શું, એમ પાછા ઊભા થઈ જઈશું. પણ એમ કે તમે હવે એક કામ કરો કે તમે કેનેડા શિફ્ટ થઈ જાઓ ને હું મારું બધું વાઇન્ડ અપ કરીને હું કેનેડા આવીશ. એમ કે પછી આપણે નવો કંઈ બિઝનેસ ત્યાં જ શરૂ કરીશું. એમ હિંમત નહીં હારવાની, સતત એમના ભાઈને પણ કહેતા હિંમત નહીં હારવાની, નવો બિઝનેસ આપણે કેનેડામાં સ્ટાર્ટ કરીશું. એમના ભાઈને એમણે મોકલી આપ્યા કેનેડા. અને પછી આ દરમિયાન કે મારું સેટલમેન્ટ બધું જે કસ્ટમર હતા તેનું પૂરું કરવામાં મને 7 મહિના લાગે એવું હતું ઓસ્ટ્રેલિયામાં. એ દરમિયાન એમને ન્યૂ સાઉથ વેલ્સની પોલીસ તરફથી એમને એમના સોફ્ટવેરના ઇન્વેસ્ટિગેશનના સોફ્ટવેરના આર્કિટેક્ટના લીડરશિપ પણ આપી દીધી એમને. એટલે ફરીથી હવે ફિનિક્સની જેમ ઊભા થવાની પાછી એમણે કોશિશ શરૂ કરી દીધી. ભાઈ લોકોને મોકલી દીધા કેનેડા. એમણે 6-7 મહિનામાં સતત મહેનત કરીને, કે કાળી મજૂરી કહેવાય, કે આખો દિવસ કામ કરીને 7 મહિનામાં જે કરોડપતિ હતા 7 મહિનામાં પાછા કરોડપતિ બની ગયા. એટલી બધી મહેનત કરી એમણે. છતાં એમ કહે ને કે પાછું એમના મનમાં અજંપો, આટલો બધું એમ કે લેવિશ લાઈફ એમની પાસે શું નહોતું, જ્યાં હાથ મૂકે ત્યાં એમ કે હું ખરીદી શકતો હતો વસ્તુ. જે પોર્શે ગાડી લીધેલી એમણે, જે સૌથી મોંઘામાં મોંઘી એમ તે વખતે, છતાં પણ એમ કે મને માનસિક શાંતિની હતી, આંતરિક શાંતિની હતી. બસ એમનું મન એમ કે આધ્યાત્મ તરફ એમનું સતત એમનું મન દોડતું હતું કે હું ક્યારે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીશ કે નહીં, ખરેખર ઈશ્વર છે કે નહીં, મને આટલું બધું હું કરું છતાં પણ એમ કે મને ઈશ્વર કેમ સાથ નથી આપતા, મને દર્શન કેમ નથી આપતા, એમના મનમાં સતત ઉત્કંઠા રહે. ઓસ્ટ્રેલિયાથી ગયા કેનેડા, ત્યાં બધું સેટલ કર્યું. ને એ પહેલાં એમણે બધું સેટલ કરી દીધું. અને પછી 7 મહિના રહીને કેનેડા ગયા. 2005માં 7 મહિના રહીને કેનેડા ગયા. અને ત્યાં એમણે બધું ગોલ સેટ કર્યા પોતાના, કે મારે હવે કઈ રીતે બિઝનેસ કરવાનું, મારે શું કરવાનું, કઈ રીતે આગળ વધવાનું, મારી કન્સલ્ટન્સીને કઈ રીતે પુશ કરવાની. બધું સેટલ થઈ ગયું એટલે એમને થયું કે હવે હું એક નાનો બ્રેક લેવું, કારણ કે આ બધામાં એમનું મગજ એકદમ એ થઈ ગયું કે આ સેટલમેન્ટ, આને પૈસા ચૂકવવાના, આને કરવાનું, એમાં એ ઢીલા થઈ ગયેલા હતા. એટલે કે હવે હું સેલ્ફ ડ્રાઈવ કરું અને વર્લ્ડમાં ફરું. એટલે યુએસ અને કેનેડામાં એ ફરીને સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ગયા. અને એમ કે એક વખતે 280 કિલોમીટર/અવરની સ્પીડ પર એમણે ગાડી ચલાવી. એટલે એમ કે મેં 1 મિનિટ માટે પણ નથી ચલાવી, અમુક સેકન્ડ માટે જ ચલાવી છે ગાડી. પણ ત્યારે મને જિંદગી શું છે ને તેની ખબર પડી. 280 કિલોમીટર એટલે એનાથી આગળ કોઈ સ્પીડ મારી ગાડીમાં નહોતી. એમ મેં કેવી રીતે એક્સેલેટર પર પગ મૂક્યો અને મેં ગાડી ચલાવી મને ખબર નથી, પણ મને શાશ્વત શાંતિ શું છે તે મને ત્યારે ખબર પડી. આ દરમિયાન જેવા નીકળેલા એ કેનેડા અને યુએસમાં ફરવા, તો એમણે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો. યુએસ જઈને એમણે ફરીથી એમનો આ બધું થઈ ગયું. ગેરકાયદેસર ડ્રાઇવિંગ, હા એટલું સારું કે પોલીસને હાથે પકડાયેલા નહીં. અને યુએસ જઈને એમના ભાઈને એમણે ફોન કર્યો, કોન્ટેક કર્યો. તો એમના ભાઈએ કીધું કે એમના સિસ્ટર, એ લોકો 3 ભાઈ બહેન હતા, તો એમના સિસ્ટર બહુ બીમાર છે. એટલે કેનેડા આવીને તરત જ ઇન્ડિયા જવા નીકળી ગયા. 3 મહિનામાં પાછા કેનેડા આવી ગયા. એમની બેનનું ઓપરેશન થયું, રિકવરી આવી, બધી રીતે પાછા સેટલ કરીને પાછા કેનેડા આવ્યા. ને હવે એમ કે એમણે નક્કી કર્યું કે 30 વર્ષની વય સુધીમાં મારે ફાઇનાન્શિયલ સ્ટેબલ થઈને સંન્યાસ લેવાનો છે. તો હવે એમને એમ લાગી રહ્યું હતું કે હું આટલી બધી
કરોડોની મિલકતનો માલિક થઈ ગયો, ગુમાવ્યું, પાછું મેળવ્યું, બધું રીતે મેં કર્યું. હવે સંન્યાસ લેવાનો સમય આવી ગયો, પણ પ્રકૃતિ હજુ તૈયાર નથી કે સંન્યાસ તું લે. ફરીથી એમણે એના માટે એમણે પોતાની પોર્શ ગાર્ડ વેચી કાઢી અને ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં વેચી અને ઓસ્ટ્રેલિયામાં ઇસ્કોન મંદિરને દાન કરી દીધી પૈસા જે આવેલા હતા ગાડી વેચીને. ને પછી હવે એમ કે હવે શું કરું, એમણે એના ભાઈ જોડે ડિસ્કશન કર્યું કે તું તારો જે તું કરે છે તે તમે કરતા જ રહો, હું મારી રીતે હવે હું મારું કરું સેટલ. આ બાજુ એનું ઇન્ડિયામાં અને બધે એમનું ચાલતું બિઝનેસ તો એમાં ચાલતો જ હતો ત્યારે પણ. પછી આ દરમિયાન એમને એમના ભાઈના એક પરિચિત વિવેક ધુમે કરીને મળ્યા. તે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ હતા, દૂરંદેશી હતા અને આ દૂરંદેશી હતા અને એમણે એવું કર્યું કે એમણે એવું કીધું કે તું મને શેર અને સ્ટોક માર્કેટમાં કસ્ટમર વચ્ચે બાહ્ય અને આંતરિક સંવાદ એટલે મતલબ કોમ્યુનિકેશન થાય તેના માટેનો એક સોફ્ટવેર બનાવવાનો છે. એટલે એ એમણે બનાવ્યો. એમાં પણ એમને ઘણો એ થયું. એટલે પેલા વિવેકને એમના પર વિશ્વાસ આવવા માંડ્યો અને પછી એમણે મિત્ર બની ગયા. પહેલાં બિઝનેસ પાર્ટનર, પછી મિત્ર બની ગયા અને એમણે બધી વાત કરી એમને કે મારો જીવનનો હેતુ શું છે, કે મારે તો સંન્યાસ જ લેવો છે. સંન્યાસ લઈને મારે મા જગદંબાની આરાધના કરવી છે, સાક્ષાત્કાર કરવો છે. પેલા વિવેક ઓકે, પણ આ બધું જે સામ્રાજ્ય વિસ્તરેલ છે તેનું શું? કે દાન કરી દઈશ. દાન એમ કે હા. કોને કરીશ? કે તને. એમ કે આપણે તો ઓળખતા પણ નથી એટલા, તું મને કેમ, તારી ફેમિલીને કેમ નહીં? કે મારી ફેમિલીને કરીશ તો એ ત્યાગ કરેલો નહીં કહેવાશે. જો ફેમિલીને દાન કરીશ તો એ ત્યાગ કરેલો નહીં કહેવાશે, એટલે હું તને કરીશ. પછી એમણે તૈયારી કરવા માંડી કે હવે શું કરીએ. તો કેનેડા ગયા. એના મમ્મી ત્યારે કેનેડા હતા, એમના ભાઈને ત્યાં એમના મમ્મીને મળ્યા અને એક હિન્ટ આપી દીધી કે હું સંન્યાસ લેવા જઈ રહ્યો છું, કારણ કે મારાથી હવે મારા મનની અશાંતિ સહન નથી થતી ને ઈશ્વરના સાક્ષાત્કાર કરવાની જે મારામાં તડપ છે હવે મારાથી કાબુ બહાર છે. એમ કે હવે હું કંઈ નહીં કરી શકું, હવે ફક્ત મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે સંન્યાસ લેવું જ પડશે મારે હવે. એમ કે એટલે એમના મમ્મી પહેલેથી જ એમને કોઓપરેટ કરતા, એમના દરેક નિર્ણયમાં એમના માતા હા કરતા કે તું યોગ્ય જે કરશે તે યોગ્ય જ હશે. એટલે એમના માતાએ કીધું સારું. એમના માતાના ખોળામાં એમ કે સંન્યાસી બનવા પછી તો કોણ માતાને કોણ પિતા, એટલે એમ કે મમ્મીના ખોળામાં માથું મૂકીને થોડીક વાર એનું કે મમ્મીનો પ્રેમ ફીલ કર્યો એમણે. પછી ઇન્ડિયા આવી ગયા. આ બાજુ વિવેકને મળ્યા, પાવર ઓફ એટર્ની તૈયાર કરાવી. વિવેક એમ કીધું કે હવે તમે સંન્યાસ એટલે તમે સાધના તમારી પૂર્ણ કરશો, પણ પછી તો રિટર્ન આવશો ને તમે, પછીનું શું? એમ જીવવા માટે તો પૈસા જોઈશે ને, તો શું કરશો? એ કીધું તમારો જે આજે કંપનીમાં, એટલે એમણે આયુર્વેદિક કંપની સ્થાપી, જે કંપની આજે પણ છે, પણ ઓમ સ્વામી એમાં એસોસિએટેડ નથી. એ કંપની બ્લૂમ કરીને કંપની છે, આયુર્વેદિક કંપની, જે આજે પણ કાર્યરત જ છે. આ માહિતી મને પ્રીતિબેને મેળવી આપી છે. હવે એમણે એમાંથી એમ કીધું પેલા વિવેકે કે તને દર મહિને વાપરવા માટે અમુક તારા ભાગનો શેર તને હું આપતો રહીશ. એમ કે 10,000 રૂપિયા ઇન્ડિયન કરન્સીમાં 10,000 રૂપિયા તને હું આપતો રહીશ, પણ કે તમે આવશો પાછા તો રહેવાનું શું? ચાલો તમારા ખર્ચાનું તો પ્રયોજન થઈ ગયું, રહેવાનું તો તમારા માટે એક આશ્રમ. એણે કીધું મને તો નાની કુટીર ચાલશે, કે 2-3 થોડું ઘણું એમ રસોઈના સાધન થોડા ઘણા. તે કે ના, તમારા માટે એક એમણે સરસ પ્લાન કર્યો, આશ્રમનો, સુંદર આશ્રમનો પ્લાન કર્યો અને એમણે જગ્યા પણ લઈ લીધી. હવે બધું એમણે સેટલમેન્ટ ધીમે ધીમે કરવા માંડ્યા.
એમના મધર તો ઓસ્ટ્રેલિયા હતા. જ્યારે બધા એમણે એમના કોન્ટ્રાક્ટ પૂરા કર્યા, લોકોને બધા ફ્રેન્ડ સર્કલ બધાને એમણે મેલ કરી દીધો કે હવે હું સંન્યાસ લેવા જઈ રહ્યો છું, કારણ કે મારા જીવનનું હેતુ તો એક જ છે કે મારે ઈશ્વરના સાક્ષાત દર્શન કરવા, સાકાર રૂપ દર્શન કરવા છે મારે. ને એમણે 15મી માર્ચ 2010માં એમણે સંસારનો ત્યાગ કરી દીધો, બધું છોડીને નીકળી ગયા. પછી ક્યાં જવાનું? એટલે જનરલી આપણે લોકો એમ કહીએ કે આધ્યાત્મ માટે ક્યાં જવાનું, તો કે વારાણસી. એટલે દિલ્હીથી વારાણસીની ટ્રેન પકડી. ચાલો હવે એમ કે વારાણસીમાં તો મને સાચું માર્ગદર્શન મળી જ રહેશે, વારાણસીમાં તો ગુરુ મળી જ રહે આપણને. વારાણસી પહોંચ્યા, તકલીફ શરૂ થઈ એમને. ને ઓમ સ્વામી એક તો સિવિયર બ્રોન્કાઇટિસના પેશન્ટ, એમને બ્રોન્કાઇટિસના હુમલા આવે એટલે એમણે પેલું ઇન્હેલર લેવું જ પડે. આ બાજુ એમને એમ કહે ને કે દરેક ઘાટ પર, વારાણસીના દરેક ઘાટ પર ફર્યા, પણ સાચા સાધુ મળ્યા નહીં. જેને પણ મળવા જાય તે પૈસાની જ વાત કરે, અને બીજા બાકી ના હોય તે ચરસ ગાંજો ફૂંકતા હોય. એટલે એમને ઘણીવાર થયું કે ખરેખર ભગવાન છે, ભગવાન હોય તો આ બધા સાધુ કેવી રીતે બની ગયા એમ. એટલે ડાઉટ પણ આવે એમને, ખરેખર ભગવાન છે. અને સાચા ગુરુની શોધમાં એટલું બધું ફર્યા એ પછી એમ કે એક જગ્યાએ મને એક ટેકરી પર એક ઝૂંપડા જેવું, મતલબ એક આશ્રમ જેવું દેખાયું, બહુ સારો નહીં, ઠીક આશ્રમ હતો. તે આશ્રમ એમણે જોયો, અને ત્યાં જઈને જોયું તો કોઈક બાબા હતા. એ બાબા હતા, તેણે 65 યર્સ, એમના જીવનના 65 વર્ષ એક એમ કે એવી સાધના નથી કે જે એમણે નહીં કરી હોય. સિમ્પલ સાધના, તંત્ર વિજ્ઞાન, યોગ, કે ને યક્ષિણી, પિશાચીની બધી સાધના એમણે કરી મૂકેલી. એમ કે એટલા બધા જ્ઞાની, એટલા બધા તેજસ્વી સાધુ હતા એમ કે. એટલે મને થયું કે હાસ, ચાલો મારી રજળપાટનો મને મળી ગયો એમ કહીએ. એટલે ત્યાં ગયા ને પછી તકલીફ એને શરૂ થઈ, કારણ કે આશ્રમ તો કેવો હોય એમ, યુપીમાં, હરિયાણામાં જેવા આશ્રમ બધા કેવા હોય. એટલે આશ્રમમાં એકલી ધૂળ, ગંદકીનું સામ્રાજ્ય. ને પેલું કહે ને કે જે એકદમ લક્ઝરિયસ લાઈફ જીવેલા, અને અહીંયા શૌચક્રિયા પણ બહાર જવું પડે, એ પણ એમને બહુ તકલીફ પડતું હતું. ત્યાં એમને પેલા ગુરુએ કીધું કે સારું ચાલ, આટલી તકલીફ વેચીને પણ કે મને સદગુરુ તો મળ્યા ને, ચાલો હવે હું એમ કે મને યોગ્ય માર્ગે મને આગળ વધવાનું મળશે. એ ગુરુ પણ પૈસાના જ પૂજારી નીકળ્યા. એમણે કીધું કે મારે અમને પેલું કોઈ રિનોવેશન કરવું છે આશ્રમનું. એમને ખબર પડી કે આટલા પૈસાદાર છે ઓસ્ટ્રેલિયામાં, આટલા મિલિયનર છે, આટલું ઇન્ટરનેશનલ એમનું કંપની ચાલે છે, ઓસ્ટ્રેલિયામાં MBA થયા છે. એટલે 1 by 1 બધા પ્રોજેક્ટ મૂકતા ગયા કે પહેલાં મારા એનું આશ્રમનું રિનોવેશન કરવું છે, 5 લાખ લાવો. પછી એક કંઈક મહિલા કોલેજ બનાવી છે ઇંગ્લિશ મીડિયમની, અને એનું ઉદ્ઘાટન પણ બાબા રામદેવ પાસે કરાવી દીધું. પૈસા નહીં હતા તે કે લાવ બીજા 3 લાખ લાવ, એમ કરીને એમ કે એનું બેંક બેલેન્સ ખાલી કરતા ગયા. પણ એમને કોઈ પણ પ્રકારની દીક્ષા પણ નહીં આપી એમ કે. એટલે હું એમ કે હવે અકળાઈ ગયો, અને છતાં પણ એમ કે હું 100% સબમિટેડ હતો. છેલ્લે તો મારા ગુરુ હતા એમ કે એમણે મને દીક્ષા આપવાનું વચન આપેલું. એમણે મને કીધેલું કે પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરાવી આપશે, અને શ્રી યંત્રની સ્તુતિ અને ત્રિપુર સુંદરીનું પૂરેપૂરું પૂજન કરતાં શીખવાડશે. એટલે એમણે એમના બાબા, એ બાબા કહેતા, બાબાજી જે કહેતા તે કરતા ગયા. એમણે જોયું કે બાબા આટલા બધા જ્ઞાની હતા, એમના જિંદગીના કે મહત્તમ વર્ષ એમણે સાધનામાં વિતાવેલા, છતાં પણ એ ગુસ્સા પર કાબૂ નહીં કરી શકતા હતા.
ગમે ત્યારે ગાળાગાળી કરતા હતા. એમ કે કાનના કીડા ખરી પડે તેવી એમ કે બીભત્સ ગાળો બોલતા. તો એમ કે મને એમ થયું કે એક સાધુ થઈને જો પોતાના પર કંટ્રોલ નહીં કરી શકે ગુસ્સા પર, તો એ સાધુ કેવો એમ. છતાં પણ એમ કે મને દીક્ષા આપશે ને એ લાઈમાં એમણે કે એમાં એણે સેવા શરૂ જ કરી દીધી. જરા પણ એમણે સાધુને એમના બાબા માટે મનમાં લાવ્યા નહીં. છતાં પણ એમને એમ થાય કે મને સાધના કરાવે તો સારું. હા, એમને પછી ગુરુ પૂર્ણિમા પર દીક્ષા આપી કે તને દીક્ષા આપી દઉં, સાધના પછી તને શીખવાડીશ. ત્રિપુર સુંદરીની સાધના, શ્રી યંત્રની સાધના તને પછી શીખવાડીશ. પહેલાં આ બધું જે ફેલાવો કર્યો છે તે આપણે સેટલ કરી દઈએ, આશ્રમ બનાવી દઈએ, કોલેજ બનાવી દઈએ. કરતા ગયા અને ત્યાં રહેવાનું પણ કેવું હતું, બાબા મચ્છરદાનીમાં ઊંઘતા, બાબા રૂમમાં ઊંઘતા, એસીવાળા રૂમમાં, અને આમણે ઓમ સ્વામીએ બહાર પથારી વગર ઊંઘવાનું. કન્સ્ટ્રક્શન ચાલતું એટલે કેવી જગ્યા હોય, છતાં પણ એ નીચે જમીન પર ઊંઘતા. ખાવા પીવાની કોઈ સગવડ નહીં, કોઈ એટલે કોઈ સગવડ નહીં. બિસ્કિટ અને પાણી ખાતા. એમ કે જીવન જીવવા માટે ખોરાક તો જોઈએ અને બિસ્કિટથી પાણી ખાતા. ખાવાનું તો બનતું હતું ત્યાં, એવું નહોતું કે નહોતું બનતું. બાબાજીના રૂમમાં એક છોકરી પણ, એક એમની માનેલી દીકરી હતી, તે બાબાજીનું બધું કરતી હતી. ત્યાં બીજા એક મુનિ હતા, શેષ મુનિ નામના માણસ, તે પણ ખાવાનું બનાવતા હતા. પણ ગંદકી એટલે એમ કે પાણી ખુલ્લું, શાકભાજી ખુલ્લું, ઇવન લોટ ખુલ્લો, એની ઉપર એમ કે રાતના ખુલ્લું મૂકીને ઊંઘી જાય ને સવારે જોઈએ તો અંદર એમ કે મોટા મોટા કીડા પડેલા હોય. એમ કે એને ચાળી લે લોટને, એમાંથી જ રોટલી બનાવે. પાણી પણ એમ કે ઉપર મોટા મોટા એમ કે જીવડા પડી ગયેલા હોય, પાણી ગાળી લઈને એમાંથી જ ખાવાનું બને એમ. એટલે એમણે ખાવાનું તો છોડી જ દીધું કે બિસ્કિટ અને પાણી ચાલશે. પછી એક વખત પેલા બાબાએ કીધું કે હવે તારે આ પણ નહીં ખાવાનું. એમ કે આવું કેવી રીતે પોસિબલ, એમ કે કેવી રીતે પોસિબલ છે એમ કે. છતાં પણ ચલાવે રાખ્યું. બીમાર પડી ગયા. ત્યાં વીંછું હતા, મોટા મોટા વીંછું, તે વીંછી એમને 2 વાર કરડ્યા. તો એક ત્યાં છે રંજન પાંડે કરીને એક માણસ હતા, જે એમના મિત્ર જેવા બની ગયેલા. એ ને એમની વાઈફ ડૉક્ટર હતા. એમણે એમને ઘણી મદદ કરી. પછી આ બાજુ એમના પૈસા ખાલી કરતા ગયા બાબા. અને એક વખત એવું થયું કે દીક્ષા આપી, હવે સાધના નથી શીખવાડી, એટલે પેલા બાબાના ઓમ સ્વામીના મનમાં પેલું ગળમથલ ચાલે, વિચાર ચાલે, એટલે પેલું બોલવાનું એમનું ઓછું થઈ ગયું. એટલે એક દિવસ બાબાએ એને મા બેનની ગંદી ગાળ આપી અને કીધું કે તારે રહેવું હોય તો રહે, નહીં તો મા. એટલે એમ કે હવે મારી હટી ગઈ કે મા એટલે મારા માટે સૌથી ઉપર, પહેલાં ભગવાન પછી મા. તમે મને માની ગાળ આપી એટલે કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા. પેલા બાબાને ખ્યાલ આવ્યો કે મેં બહુ મોટી ભૂલ કરી, પણ મતલબ નહીં હતો. હવે શું કરવાનું? તો કે દરેક સાધના કરતા હોય તે લોકોનું અંતિમ સ્થાન શું હોય? હિમાલય. તો કે હવે હું હિમાલય જવાનો. એમ કે એટલે એમણે પહેલાં હરિદ્વાર જવાનું નક્કી કર્યું. એમણે હરિદ્વાર ગયા અને હરિદ્વાર ગયા અને હરિદ્વારથી બદ્રીનાથ જવા માટે બસમાં બેઠા. અને જે એમને આધ્યાત્મિકતા ફીલ થઈ, જે એમને શક્તિ, એમના જે વાઇબ્રેશન આવ્યા હિમાલયના, તે કે હું અવર્ણનીય હતા. પણ મેં એક વસ્તુ એમ કે મેં આકાશને કહી દીધું કે ખરેખર જો ભગવાન હોય ને તો તું મને સાક્ષાત્કાર કરાવજે. કારણ કે હવે હું છે ને કોઈ માનવ દ્વાર હું હવે નહીં ખખડાવીશ, કોઈ ગુરુ પાસે મારે જ્ઞાન નથી મેળવવું. હવે તારે જ મને જ્ઞાન આપવાનું જે છે તો હવે મારા માટે તું જ છે. એટલે તું જ મને હવે માર્ગ બતાવજે, નહીં તો હું એમ કે દુનિયાના ખૂણે ખૂણે ફરીને એમ કહી દેવા કે ભગવાન જેવું કંઈ છે જ નહીં, ભગવાનનું અસ્તિત્વ છે જ નહીં. માટે હવે બધું તારા પર છે કે તારે કઈ રીતે મને માર્ગદર્શન આપવાનું.
પછી એ બદ્રીનાથ ગયા ને બદ્રીનાથમાં એમણે કીધું કે હવે હું મારું ગુફા શોધું સાધના કરવા માટે. તો ત્યાં એક જગ્યાએ સાધના કરતા ફરતા એક જગ્યાએ ગયા, માના ગાંવ કરીને હતું ત્યાં. હવે માના ગાંવ શું હતું કે માના ગાંવમાં વેદ વ્યાસે 5000 વર્ષ પહેલાં મહાભારતની રચના કરી તે ગામ હતું આ, એમ કે. ને ત્યાં ગયા, ત્યાં પણ એમ કે, ને ત્યાં એમ કે મને ઈશ્વરના અસ્તિત્વની અનુભૂતિ થઈ માના ગામમાં. પછી પણ એમ કે હું ત્યાં ગુફા, કોઈ મને ધ્યાન કરવા માટે ગુફા નહીં મળી, તો ત્યાંથી હું આગળ ગયો એમ. ત્યાં હું એમ કે આગળ ગયો, ત્યાં એમ કે મને 3 વ્યક્તિ મળ્યા. બદ્રીનાથથી આગળ જતાં માના ગામમાં 3 વ્યક્તિ મળ્યા એમને, જે સ્વર્ગારોહિણી જવાના હતા. હવે સ્વર્ગારોહિણી શું છે, જે માના ગામથી 40 કિલોમીટર આગળ છે એમ કે. તો ત્યાં એમ કે એમને એક જે વ્યક્તિ હતા તેણે કીધું કે તમે સાધના કરવી હોય તો અહીંયા જાઓ, તમે નંદી પર્વત પર જાઓ એમ, ત્યાં તમને ગુફા મળી રહેશે એમ કે. એટલે ત્યાં ગયા એ, ને ત્યાં એક ગુફા જોઈ, આખી એમ કે બંધ હતી, ને આ એમને યોગ્ય લાગી, સાધના કરવા માટે યોગ્ય ગુફા લાગી એમને. ને ત્યાં કોઈ લોકલ પેલા કન્સ્ટ્રક્શનવાળા પાસે એમને પેલું આગળ ગુફાની આગળ બારણું લગાવ્યું, સ્નાન કરવા માટે એક પથ્થર મૂક્યો એમણે, ને બધું એમણે એમનું ચાલ્યું એમ. ને સાધના કરી એમણે. સાધના કરવા બેઠા એટલે ત્યાં એમ કે એક સાધુ આવ્યા. હવે સાધુએ એમને કીધું કે તું મારી સાથે આવ, ત્યાં એક જગ્યાએ આવ, બીજી ગુફામાં. તો એમને ગુફામાં ગયા અને ત્યાં એમને એક ભૈરવી મળ્યા. ભૈરવી એટલે શું? એક લેડી જે તાંત્રિક સાધના કરતા હોય તે લેડી એમને મળ્યા અને એમણે એને કીધું કે તું આ સાધના, હું તને જે સાધના કરાવું ને તે સાધના તું કરશે તો તને ઈશ્વરનો સાક્ષાત્કાર 1 વર્ષમાં થઈ જશે. તો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા ને એમને બધું શીખવાડ્યું. એમણે કર્ણપિશાચીની વિદ્યા શીખવાડી. હવે કર્ણપિશાચીની વિદ્યા શું છે તે એમણે ઘણું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, પણ એ ઘણું લાંબુ થશે. પછી એમણે 40 દિવસની સાધના કરવા કીધું. એમણે 40 દિવસની સાધના એમણે પાછા પોતાના ગુફામાં ગયા અને પોતે સાધના શરૂ કરી પોતાની. એમણે 40 દિવસની સાધના કરી. પછી પણ એમ કે ઈશ્વરનો બધું જ થાય, પણ ઈશ્વરનો સાક્ષાત્કાર નહીં થાય. પેલું કે ને આશીર્વાદ આપવા માટે આ બધા દેવીઓ આવે એને, પણ સાક્ષાત્કાર કર્યા આવે નહીં, ખાલી આશીર્વાદ આપીને જતા રહે. એટલે કન્ફ્યુઝ થતા હતા કે ખરેખર સાધના જેવું કંઈક છે. એમ કરતાં એમને હવે ગુફામાં ગયા. એમણે જે પ્રમાણે કીધું તે પ્રમાણે એમણે બધી વિધિ કરી, પ્રાર્થના કરી, એમણે સાધના કરી, પણ એમનું મન શાંત નહીં રહેતું હતું. એમના મન શાંત રહેવા માટે એમણે એમ કે સ્થિર મન હોય તો સાધના થાય. સાધના એમની સફળ થઈ. હવે શું આગળ એમ કે, તો એમણે એક જે પેલા 4 યુવક મળેલા હતા મારા ગામમાં, તેમાંના એક ભાઈ પ્રદીપ નામ હતું, તેણે એમને કીધેલું કે તમે સાધના પતે એટલે ઓરિસ્સા આવજો, અને ઓરિસ્સામાં એમ કે એક જગ્યાએ સમુદ્ર કિનારે આપણે નિર્જન સ્થળે સાધના કરીશું. ઓરિસ્સા ગયા. ઓરિસ્સામાં પણ એમને કંઈ મળ્યું નહીં. પાછા હિમાલય આવવા નીકળ્યા. ત્યાં હિમાલયમાં અનુસૂયા માતાના મંદિરમાં એમ કે અનુસૂયા માતાના મંદિરમાં પાસે આવવાના હતા એમ કે, અને તેના માટે ચમોલી ઉતરવું પડે. તો ચમોલી ઉતર્યા અને ત્યાંથી એમ કે મંડલ ગામમાં જવા માટે 4 કિલોમીટરની પગદંડીએ ચાલવાનું હતું. ત્યાં એમને 2 યુવક મળ્યા જે પૂજારીના દીકરા હતા. એમણે પૂછ્યું કે મારે હવે મને ગુફા આપો એમ કે. અત્રિ મુનિની ગુફા બતાવી. તો અત્રિ મુનિની ગુફા પણ એમ કે એકદમ શ્રદ્ધાળુઓથી ભરેલી હતી. એટલે એમ કે મને ત્યાં પણ એમ કે પોસિબલ નહીં હતી શ્રદ્ધા. પછી એમ કે ચાલતા મને એક દેખાઈ, એક બાંધકામ દેખાયું 9000 ફૂટ ઊંચી ટેકરી પર. તો એ ટેકરી પર એમણે દૂરથી જોયું ને એમને એક અદમ્ય ખેંચાણ અનુભવ્યું કે આમાં કંઈક છે. એટલે પેલા છોકરાઓને પૂછ્યું કે આ તો અભયારણ્ય જેવું છે, એટલે ત્યાં નહીં જવાય આપણાથી એમ કે.
પણ પેલી ઝૂંપડી જે છે તેમાં એમ કે શિયાળામાં કોઈ નહીં આવે, એટલે આપણે ત્યાં રહી શકીએ છીએ. પબ્લિક નહીં આવે, પણ એમ કે લોકલ પબ્લિક છે તે પેલી ઈંધણ માટે એમ કે આવી શકે છે. ત્યાં ગયા અને આ બાજુ બ્રહ્માંડે એમ કે નક્કી કર્યું હશે તે પ્રમાણે એમ કે પ્રદીપને પણ, જે પેલા 4 માના એક વ્યક્તિ હતો તેને પણ પેલા ઇન્ટ્યુશન થયું અને એ હરદ્વાર આવવા નીકળ્યા ઓરિસ્સાથી. અને આ બાજુ ઓમ સ્વામીને પેલી ઝૂંપડી મળી અને એમાં નજીક પણ એમ કે એક શિવ મંદિર હતું ને એક બીજી ઝૂંપડી હતી. પાછળ એમ કે પર્વતની પાછળ ડુંગર હતો, જળ સ્ત્રોત હતો, એટલે એમને ઘટોટપ જંગલ હતું. એટલે મને સાધના કરવામાં તો આમાં કોઈ વાંધો આવે એવું હતું જ નહીં. એમણે એટલે એણે બધી તૈયારી કરી. પેલા પ્રદીપભાઈ પણ આવી ગયા અને એમણે 150 દિવસની એમ કે એક એના જીવનની સૌથી મહત્ત્વની એમણે સાધના આરંભી અને સાધનાના 40 દિવસ પછી, શરૂ કર્યાના 40 જ દિવસ પછી એમ કે સંપૂર્ણ ધ્યાન, મતલબ સંપૂર્ણ જાગૃત અવસ્થામાં એ ધ્યાન કરતા હતા. અને ધ્યાન એ રાતના 12 વાગે 10 વાગે શરૂ કરતા અને બપોરના 12 વાગ્યા લગીને ધ્યાન ધરતા. એમની ઊંઘ પણ ઓછી થઈ ગયેલી હતી, કારણ કે તીવ્ર સાધના કરતા હતા, ધ્યાન યોગની તીવ્ર સાધના કરતા હતા. એટલે એમ કે ઊંઘ પણ ઓછી થઈ જાય માણસની. ને એમ કરતાં કરતાં એમ કે 40 દિવસ પત્યા અને એક દિવસ સવારે અનએક્સપેક્ટેડ વસ્તુ થયું. એમ કે હું સાધના કરતો હતો જાગૃત અવસ્થામાં, તો મારી સામે એમ કે એક આકૃતિ પ્રગટ થઈ અને મારી સામેની ઊંધા મોઢું રાખીને ઊભા હતા. એટલે એમ કે મને એમ થયું કે કોઈક મારી સાધના ભંગ કરવા કે કોઈ આશીર્વાદ આપવા માટે આવ્યું હશે. તો એમ કે ક્ષણવારમાં તો એ જતા રહે, જો આશીર્વાદ આપવા આવ્યા હોય તો ક્ષણવારમાં જતા રહે એમ કે. પણ એ એમ કે આકૃતિ સતત મને બોલાવતી હતી. જે પેલા બાબાએ એમને જે નામ આપેલું હતું સર્વાનંદ કરીને, તે સર્વાનંદ કરીને મને બોલાવે. છતાં પણ મને તો એમ કે એમના પર વિશ્વાસ નહીં લાગ્યો અને મેં મારી સાધના કન્ટિન્યુઅસ રાખી. ને પછી એમ કે પેલા આકૃતિ હાથ હલાવવા માંડી, મને બોલાવવા માંડી. ને એક સિચ્યુએશન એવી આવી કે મારી સામે આવીને બેસી ગઈ આકૃતિ અને મારી સામે બેઠા અને મારી આંખમાં આંખ નાખી દીધી એમ કે. અને એનું તેજ હું સહન નહીં કરી શક્યો એમ. અને મને લાગ્યું કે આ કોઈ સામાન્ય આત્મા નથી, આ સાક્ષાત ત્રિપુર સુંદરી જ મને દર્શન આપવા આવ્યા છે. એટલે હું એમ કે કોઈ દિવસ ધ્યાનમાંથી ઊભો નહીં થાઉં. અચાનક હું ધ્યાનમાંથી ઊભો થઈ ગયો અને માતાને મેં નમન કર્યા અને માતાએ મને એમ કે પોતાના ખોળામાં બેસાડ્યો ને મને હાથથી ઊંચક્યો અને હવામાં એમ કે જે રીતે બાળકને માતા હાથમાં ઝૂલાવે તેમ મને ઝૂલાવ્યો માતાએ. ને માતા કેવા હતા તેનું પણ આખું વર્ણન છે કે ત્રિપુર સુંદરી માતા કેવા હતા. લાંબા એમ કે જમીન સુધીના વાળ, અણિયાણું નાક, એની આંખ કેવી, એના હોઠ ભરેલા, એમના શૃંગાર, બધું એમણે આખું વર્ણન કર્યું છે. ને એ માતાજી એમ કે માતાજીને એમ કે માતાજીએ મારું માથું એમના ખભા પર લઈ લીધું એમ કે. અને મને એક બાળકને જે રીતે એમ કે માતા રમાડે તે રીતે મને રમાડ્યો એમ. ને હું એમ કે હું કહેવાય કે હું મારું શુદ્ધ બુદ્ધ બધું ભૂલી ગયો એમ કે માતાજીએ મને આટલું બધું એમ. ને પછી આ બધું એમ કે 8 મિનિટ ચાલ્યું. માતાજીના ખોળામાં રમ્યો, માતાજીએ મને ઊંચકીને ઝૂલાવ્યો. મને આટલું બધું એમ કે 8 જ મિનિટમાં થઈ ગયું અને પછી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા એમ. એટલે ત્યારે મને થયું કે ખરેખર માતાએ મને દર્શન આપ્યા કે જેની હું વર્ષોથી એમ કે મારી ઈચ્છા હતી. 5 વર્ષની કુંમળી વયથી મને ઈચ્છા હતી. તે 2011 13મી ફેબ્રુઆરીએ મને માતાએ દર્શન આપ્યા એમ કે. એટલે એમ કે હું હાસ્ય મિશ્રિત એમ કે રુદન કરવા માંડ્યો કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને માતાએ દર્શન આપ્યા. પણ મારી સાધના તો 150 દિવસની હતી એમ કે. તે તો મારે કન્ટિન્યુ કરવી જ પડે. અને કન્ટિન્યુ કરીને પછી એમને કામાખ્યા જવાનું સૂચન હતું. ભૈરવી માતાએ આપેલું કે તારે કામાખ્યા જવું પડશે. એ કામાખ્યા ગયા જૂન મહિનામાં. ફેબ્રુઆરી મહિનામાં એમનો સાક્ષાત્કાર થયો. જૂન મહિનામાં એ કામાખ્યા ગયા. કામાખ્યામાં પણ તને સર્વોચ્ચ એમ કે તંત્ર વિદ્યા શીખવા મળશે એ ભૈરવી માતાએ કીધેલું એમને. કામાખ્યા ગયા, ત્યાં પણ બીજા ભૈરવી મળ્યા એમને.
એમણે પણ એમને દીક્ષા આપી. ત્યારે પણ એમણે મદિરા પાન, એમ કે જિંદગીમાં પહેલી વાર મેં મદિરા પાન ખાલી ફક્ત મારા હોઠને લગાડ્યું, એટલું પૂરતું જ મદિરા પાન કર્યું મેં. અને તે માતાજીએ પણ મને સર્વોચ્ચ તંત્ર સાધનાની દીક્ષા આપી એમ. હવે શું એમ કે પછી એમ કે મને માતાજીએ પાછો નિર્દેશ કર્યો કે ઉત્તર હિમાલયમાં જઈને તું પાછી સાધના કર 40 દિવસની. એટલે એમણે એની જિંદગીમાં એમ કે સતત મેં સાધના જ કર્યા કરી ને એ તીવ્ર ધ્યાન યોગની સાધના કરાવે. તીવ્ર ધ્યાન યોગ અને તંત્ર વિદ્યા એમ કરીને એમ કે મને બધું જ શીખવાડી દીધું. પહેલાં ભૈરવી માતાએ પણ જે રીતે મને એમ કે બધા મંત્રમાં એમ કે લેખિત કોઈ નહીં હોય, તંત્ર વિદ્યાના મંત્ર કોઈ દિવસ લેખિત નહીં હોય, કારણ કે એનો મિસયુઝ થાય. એટલે એ ગુપ્ત જ હોય અને ખાલી 1 to 1 જ કહેવાના હોય એમ. એટલે મને એમ કે એ બધા મંત્ર પણ મને બધા શીખવાડી દીધા અને હું તંત્ર વિદ્યામાં એકદમ સર્વોચ્ચ પહોંચી ગયો. હવે શું એમ કે ભિક્ષા તો મેળવવી પડે, સંન્યાસી બનાવે એટલે ભિક્ષા મેળવવી પડે. તો ત્યાં હું શું કરવાનું, ભિક્ષા કોની પાસે લેવાની? એટલે કે મને યાદ આવ્યું કે મારે મારા પેરેન્ટ્સને મેં વચન આપેલું કે હું સાધના પૂર્ણ કરીશ પછી તમને મળવા આવીશ. એટલે એમણે એમના પપ્પાને ફોન કર્યો કે એટલે એમના પપ્પાએ કીધું કે શું આશીર્વાદ છે તમને, અરે શું અમારા માટે તમે શું કહેવા માંગો છો, શું સંદેશો આપો મને એમ કે. તો કીધું કંઈ નહીં, હું તમને મળવા માગું છું. 7મી ઓક્ટોબરે એમના ઘરે ગયા, જે એમના માતા પિતાનું ઘર કહેવાય. હવે સંન્યાસીનું તો કોઈ ઘર હોય નહીં, એટલે એમના માતા પિતાને ઘરે ગયા, માતા પિતાને પ્રણામ કર્યા અને શિવ શક્તિ રીતે એમના પપ્પા મમ્મીની પૂજા કરી કે તમે શિવ છો અને મમ્મી તમે મારા શક્તિ છો. અને એમના મમ્મી પપ્પાએ એમને પ્રણામ કર્યા ને એમના મમ્મી રડી પડ્યા ને પછી એક જ શબ્દ બોલ્યા કે સંન્યાસીએ કીધેલી ભવિષ્યવાણી સાચી પડી એમ કે. બધાને નવાઈ લાગી. શું? કે તારા જન્મ પહેલાં આ ઘટના ઘટી ગયેલી, જે હું મારા પ્રેમથી તને સંન્યાસી નહીં બનવા દઈશ એવી મારી ઈચ્છા હતી, પણ એમ કે જે નિર્માયેલું હોય વિધિના વિધાન હોય તે કદી પણ મિથ્યા થતા નથી. એટલે એમ કે મેં તારું તું સંન્યાસી લઈ લીધો. તો પછી ઓમ સ્વામીએ પૂછ્યું કે તમને કંઈ પ્રસન્નતા તમને પ્રસન્ન નથી દેખાતા કેમ? તે કે ના પ્રસન્ન તો છું, એમ કે હું છું જ. હું તો એમ કે આખી દુનિયાને ગર્વથી કહી શકું છું કે હું મહાત્માની માતા છું. એટલે અમે બધા જેમ કે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે તમે અમારા ફેમિલી મેમ્બર હતા એમ કરીને એમની માતાએ એમને પ્રણામ કર્યા. અને એ પણ સંન્યાસી તો કોઈને પ્રણામ કરાય નહીં. અને પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી પોતાના ઘરેથી અને પોતાના નવા ધ્યેય તરફ આગળ નીકળી ગયા. અને આજની તારીખમાં હિમાલયમાં બદ્રિકાશ્રમ નામના જગ્યાએ એમનો આશ્રમ આજે પણ છે. અને એમના અનેક અનુયાયીઓ આજે પણ ત્રિપુર સુંદરની લલિતા સહસ્ત્ર નામના પાઠ કરીને એમને તીવ્ર ધ્યાન યોગથી આજે પણ લોકો એમના ફોલોવર થઈ ગયા છે. અસ્તુ. ખૂબ સુંદર. એક વ્યક્તિની આખી જીવનકથા આપણી સામેથી પસાર થઈ ગઈ. ભૌતિકવાદ અને આધ્યાત્મ એ બંને કેવી રીતે જોડાયા એક વ્યક્તિના જીવનમાં. એટલે એક વ્યક્તિ સંસારમાંથી આધ્યાત્મિકતા તરફ જવા માટે, ઈશ્વરના સાક્ષાત્કાર કરવા માટે જે દ્રઢ નિશ્ચય બને છે શરૂઆતથી જ, અને અહીંથી જે વાતો આ બુકમાંથી રજૂ થઈ એ પુસ્તકનું નામ જ સત્ય કહું તો, એટલે થોડી આમ સાંભળવી કે ઓહો આવું છે, આવું હોઈ શકે. ઘણા બધાને પ્રશ્ન થયા હશે મારી જેમ કે ખરેખર આવું શક્ય છે. પણ એ વ્યક્તિ હજી, એ સંન્યાસી હજી પણ છે. એટલે આ સત્ય વાતો જ છે. ખૂબ સુંદર તેજલબેન, ખૂબ ખૂબ અભિનંદન. એ બોલતા હતા ને ત્યારે એટલા એમાં ડૂબી ગયા હતા કે
એમને એમ થતું હતું કે હું શું બોલું અને શું રવા દઉં, કઈ વાત કરું અને કઈ વાતને બાજુ પર મૂકું. તેમ છતાં પણ ખૂબ સુંદર અહીંથી પ્રસ્તુતિ થઈ. સમય થોડો વધુ ગયો છે, પણ કોઈકને કંઈક પ્રશ્ન હોય તો મંચ ખુલ્લો છે. એક બે પ્રશ્નોને આવકાર છે. માઇક ખરેખર તો સૌપ્રથમ તો ભૌતિકવાદમાં જ કોઈ માણસ સુખ સગવડ અને $2.5 લાખ ઓસ્ટ્રેલિયન ડોલરની નોકરી છોડીને ઈશ્વર પ્રાપ્તિ માટે બધું જ છોડી દેવું અને પછી ઈશ્વર પ્રાપ્તિને માર્ગે આગળ વધવું, એટલે એ પ્રકારની જે ઈશ્વર પામવાની અદમ્ય ઈચ્છાથી કોઈ વ્યક્તિ આગળ વધે એ ખરેખર આપણા માટે આમ કે પ્રેરણાદાયક. આ પુસ્તક પસંદ કર્યું તે બદલ ખૂબ ખૂબ સરસ. અમારા સુધી આ પુસ્તક તમે લઈ આવ્યા એટલે આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. એમને પેલી જે માતાજીએ દર્શન આપ્યા, એમણે કેટલા દિવસની સાધના કરી હતી ત્યાર પછી એમને 40 દિવસ 150 દિવસની સાધના એમણે રાખેલી અને 40મા દિવસે એમને માતાજીએ દર્શન આપ્યા. 40મા દિવસે દર્શન આપેલા એમને. એ પ્રસંગમાં મજા આવી. પાછળ એ પ્રસંગ સાંભળવાની મજા આવી. મજા આવી. હજુ તો એનું આખું ડિસ્ક્રિપ્શન વાંચો તો તમે ગુઝબમ્પ આવી જાય. એક અઘોરનગર આવા તેમાં મેં પણ વાંચી છે, મારી સાચી પાસે બધી છે, બંને બુક છે મારી પાસે, મેં વાંચી છે. એનો થોડો આપણને અહેસાસ આવે કે આ બે હા, વસ્તુ પછી મોહનલાલ અગ્રવાલની હા. બંને બુક છે મારી પાસે. આપણે આપણા દેશના જે આધ્યાત્મિક વ્યક્તિઓ હોય એ સાધના કરે અને એમને તમે કહ્યું એ પ્રમાણે માતાજીએ દર્શન આપ્યા, પણ પશ્ચિમના દેશના લોકો સાધના કરતા હોય તો એમને ભગવાન જુદા સ્વરૂપે દેખાય. એ તો લગભગ સાચી વાત છે. તો ખરેખર પરમ સત્ય અથવા તો પરમેશ્વર એ બધા માટે એક જ હોય, તે ખરેખર કેવા હોય એવું કોઈને હજુ મળ્યું નથી એવું લાગે છે. આપણે કહીએ ને કે આપણે ભગવાનને જે સ્વરૂપે આપણે ઇમેજિન કરીએ ને તે સ્વરૂપે જ આપણે ભગવાનને જોવા માંગીએ છીએ. એટલે હું તો એવું માનું કે હું જે સ્વરૂપે ભગવાનને ઇમેજિન કરું ને તે સ્વરૂપે જ મને ભગવાન દર્શન આપે જ છે. એ પશ્ચિમના લોકોનું તો હવે હું નથી ગઈ કોઈ દિવસ પશ્ચિમમાં, એટલે મને એવો ખ્યાલ નહીં આવે કે કોઈ ઈશ્વરને કઈ રીતે ભક્તિ કરે છે, કારણ કે એ લોકો પાસે ઈશ્વરનું સાકાર રૂપ નથી, જ્યારે આપણા હિન્દુસ્તાનમાં ઈશ્વરનું સાકાર રૂપ છે આપણી પાસે. એક સવાલ છે કે આધ્યાત્મિકતાની વાત આવે છે ત્યારે ઘણા બધા લોકો મિરેકલ્સ અને જે કહેવાય ને જે વસ્તુ છે સુપરનેચરલ, હા. એમાં કેમ વધારે શું કહેવાય ઇન્ટરેસ્ટ બતાવે છે? ધારો કે સુપર નેચરલમાં ઇન્ટરેસ્ટ બતાવે એમ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આપણા વેદોને ફોલો કરી અને વેદોમાં સૌથી જે સર્વશ્રેષ્ઠ કહેવાય છે વેદાંત ફિલોસોફી છે આપણે હિન્દુઇઝમ, એમાં 11 મેઇન જે ઉપનિષદ છે અને બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાને આપણે ગણી લઈએ તો એમાં ઈશ્વર અથવા તો જે સ્વરૂપ આપણે જોવા માંગતા હોય અથવા તો સાક્ષાત્કાર કરવામાં, તો એમાં એવું નથી બતાવતા કે ભાઈ કોઈ બીજું ટૂંકમાં સ્વરૂપ છે અથવા ટ્રુથને ટ્રુથ રીતે કેમ નથી બતાવતા? ઈશ્વર તો મેં આ ભાઈને કીધું કે ઈશ્વર આપણે જે ઇમેજિન કરીએ ને તે જ રીતે ભાઈ બેઠા થાય છે. પણ એ વાત હોય કે આપણે ઇમેજિન કરી એ રીતે આપણને આવે તો આ આપણી ઇમેજિનેશન કહેવાય ને, ફોલ્સ થઈ ગયું. પણ ના એવું નથી. આપણા સનાતન ધર્મની વાત કરો તમે, આપણા દરેક ભગવાન અલગ અલગ આકાશ, આપણે એના દરેક ભગવાનના સ્વરૂપ જુદા જુદા છે. એ વાત તમારી સાચી છે, ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે, મને સંભળાય છે. અલગ અલગ પ્રતીક છે જે, પણ એ અલગ અલગ ભગવાનના સ્વરૂપને પ્રતીક પુરાણ આવેલા
સંભળાય છે મને. ત્યાં કોઈ એટલા બધા ભગવાન અથવા તો ચમત્કારની વાતો ઓછી છે અને ફિલોસોફીની વાત વધારે. હા, ફિલોસોફી કરતાં પણ અને તેમાં વૈદિક વાતો કહેવાય. ફિલોસોફી તો વૈદિક કરતા તો જે આપણા ઉપનિષદ બ્રહ્મસૂત્ર અને જે અભ્યાસ કરે છે એ લોકો, તેમાં સત્ય તરફ વધારે જઈ શકીએ અને કઈ રીતે સત્ય પ્રાપ્ત થાય છે એ આપણને વધારે કહેવામાં આવે છે. શા માટે બીજા જે લોકો જે ચમત્કારને બધા ફોલો કરતા હોય, જે ઈશ્વરને એક ફિઝિકલ ફોર્મમાં જોવા માંગતા હોય, તો એ ઉપનિષદો અને બ્રહ્મસૂત્રોનો સહારો કેમ નથી લેતા? ઉપનિષદો અને બ્રહ્મસૂત્રોનો સહારો નથી લેતા એમ. તરફ જોવા માટે કારણ કે એકચ્યુઅલી આપણે ઉપનિષદ અને એમાં માટે સાધનાની ઘણી લાંબાની સાધનાની જરૂર પડશે અને આપણે આ જમાનામાં આપણે બધું શોર્ટમાં તાત્કાલિક જોઈએ છે. આપણે તમે ઋગ્વેદ, યજુર્વેદ બધા વેદ પ્રમાણે તમે જો સાધના કરવા જાઓ તો તમને પેલો કહે ને કે હજારો વર્ષનો સમય તમને જોઈએ. તો જોઈએ નહીં. ના નહીં એટલે ઉપનિષદ આપણે ઘણા બધા પ્રકાશનમાં મળી શકે છે. ગીતા પ્રેસમાં બીજે સમજાવનારા બી ઘણા સારા વ્યક્તિઓ મળી જાય છે, પણ છતાં લોકો આધ્યાત્મિકતાની વાત આવે ત્યારે ચમત્કારોનો સહારો લઈ જાય અને એવું કેમ કરે છે? કારણ કે આપણે અંધશ્રદ્ધાળુ છીએ. તો પછી આ જે લોકો આધ્યાત્મિક જર્નીમાં હોય અને તે લોકો ચમત્કાર કરતા જ નથી, ક્યારેય નથી કરતા ચમત્કાર. જે સાચા સ્પિરિચ્યુઅલ પેલા કે પાથ પર ચાલતા હોય તે લોકો ચમત્કારમાં માનતા નથી અને ચમત્કાર ક્યારેય કર્યો પણ નથી એમણે. તમે જોઈ લો. તો પછી આ અનુભવને મારે ચમત્કાર માનવો કે ના? ના માનવાનો. એમને પોતાનો સાક્ષાત્કાર છે. એ સાક્ષાત્કાર છે. જાતે કહે છે કે બીજા કોઈ હોય ત્યાં અને ખરી હું કહે ચમત્કારી એક અનુભવ માની લઈ, પણ એ જ્યારે આપણે ફીલ કરીએ ને ત્યારે જ આપણને ખબર પડે. તો એને માટે આપણે એ લેવલ પર જવું પડે, આપણે આટલી સાધના કરવી પડે. ના ના, ચમત્કાર નથી, આ રિયાલિટી છે. એ માનવું નહીં માનવું એ આપણા હાથમાં છે, પણ આ છે. આપણે એ લેવલ પર પહોંચવું હોય તો આપણે એ લેવલ ખરેખર ચમત્કાર છે કે રિયાલિટી છે તે માટે આપણે એમના પાથ પર ચાલવું પડે. એમના માટે મારા ખ્યાલથી ઉપનિષદમાં અને જે યોગીઓ જે કહી ગયા છે ચેતનાના 4 સ્તર હોય છે, એમાં એવું કહેવામાં આવે છે જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય. તુરીય અવસ્થા જે મનની છે, મન તો ના કહી શકાય, પણ જે આપણા ચેતનાની તુરીય અવસ્થા છે તે આનંદમય કોષમાં હોય છે. એ તો બહુ ડિટેલ છે. હા, એ બહુ જે જાણકાર લોકો એમ કહે છે કે તુરીય અવસ્થામાં જે enlightened વ્યક્તિ હોય તે એ ન કહેતા હોય, પણ જે બીજા લોકો કહેતા હોય કે એને એ અવસ્થામાં ટ્રુથ મળી ગયું એવી રીતે કહેવાય. તો એ લોકો છે એ ચમત્કાર કે સાક્ષાત્કારની વાત કરતા હોતા નથી ને બીજા લોકો આપણી પાસે જોઈએ. કારણ કે જો તમે પણ તમારા ક્વેશ્ચનમાં કન્ફ્યુઝ થાવ છો અને તમારો ક્વેશ્ચન મતલબ એ છે કે ઘણા ખરા સ્પિરિચ્યુઆલિટીના લોકો ચમત્કારમાં કેવી રીતે માની શકે? કારણ કે એ તો છે જ નહીં. અને વેદાંતમાં હું એમ નથી કહેતો, આપણા વેદાંતમાં એ નથી. જો તમે જેટલું વાંચન કર્યું છે ને તેટલું કદાચ મેં નથી કર્યું, એટલે હું તમારો આનો યોગ્ય મતલબ તમે જે એક્સપેક્ટેશન રાખો તે હું કંઈક 100% તમને નહીં આપીશ, પણ હું એટલું માનું છું કે આપણે જે તે સ્વામીએ એટલે જે તે વ્યક્તિએ સાક્ષાત્કાર આપણે ચમત્કાર કહો, હું સાક્ષાત્કાર કરું. હવે એનો અનુભવ કરવો પડે તો આપણે એ લેવલ પર જઈએ તો જ આપણને ખબર પડે. બાકી તો હું પણ એને ચમત્કાર જ કહી શકું. હું એ લેવલ પર પહોંચું તો હું એને સાક્ષાત્કાર કહી શકું છું. અને જીજુ કૃષ્ણમૂર્તિને સાંભળો તો એ આપણા એ તો પૂરેપૂરા હા આપણો અનુભવ પણ માન્ય ના ગણાય. કારણ હા. કે આપણી દરેક અવસ્થામાં અલગ અલગ આપણે અનુભવ કરતા હોય તો એ અનુભવ પણ એટલો બધો માન્ય ના ગણાય. બરાબર છે. મારે એટલે કે આપણે હું એમ એટલે મારો પણ સિદ્ધિ હાંસલ કરી હોય ગમે તે ક્ષેત્રમાં, પણ તેમાં આ કેતનબેને જે વર્ણન કર્યું, આ સ્વામીજીએ સખત મહેનત કરી, ઘણા બધા પડકારને પાર કરીને આગળ આવ્યા. એટલે કંઈ પણ મેળવવા માટે સખત મહેનત, આકરી તપસ્યા કરો તો એ મળે. જે સિદ્ધિ આપણે મેળવવા ઈચ્છીએ પછી ગમે તે ક્ષેત્રમાં. એટલે જ્યાં સુધી આપણે સખત મહેનત, આકરી તપસ્યા
આ વિષય પર તો આપણે જેટલી ચર્ચા કરીએ ને એટલી ઓછી છે. કદાચ રાત પણ પડી જાય તો પણ આ ચર્ચા કદાચ દરેકના મતે જુદી જ હશે. એટલે હું એવી આશા રાખું, તેજલબેને આ પુસ્તકને એમની રીતે મૂલવ્યું છે. આપણે જ્યારે આ પુસ્તક વાંચીશું ત્યારે આપણે પણ જુદી રીતે મૂલવીશું એને. એટલે સાક્ષાત્કાર અને ચમત્કાર આ બંને અલગ છે અને આપણે એને કઈ રીતે લઈએ છીએ તે વધારે અગત્યનું છે. બાકી હું એવું માનું છું કે હું જે અનુભવું છું એ મારે માટે ચમત્કાર છે, પણ બધા માટે નથી. એ બરાબર છે. અને સાક્ષાત્કાર જે મને થયો છે એ બીજાને ન થઈ શકે. નહીં તેજલબેનને થઈ શકે, નહીં દીપકભાઈને થઈ શકે, નહીં હર્ષાને થઈ શકે. એટલે સમય ખૂબ થયો છે, બધાને બહુ ઉત્કંઠા છે. પણ એક લાસ્ટ પ્રશ્ન અને થોડું ઝડપથી આપણે પૂરું કરીએ. એક બે જાહેરાત પણ કરવાની છે. ઓકે, આ પુસ્તક તમે રેકી હીલિંગ વિશે થોડું જણાવી શકો અત્યારે? રેકી અને તમે એને શીખવાડો કે નહીં તે પણ? ના, મારાથી નહીં શીખવાડાય, કારણ કે મારી પાસે અટ્યુનમેન્ટ પાવર નથી. રેકી માટે, રેકી એટલે સામાન્ય રીતે તમે કહેવા જાઓ ને, એક પુરાણમાં આપણે એમ કહેતા ને કે સ્પર્શ ચિકિત્સા, જૂના જમાનામાં સાધુઓ સ્પર્શ કરીને આપણા રોગોને દૂર કરતા, એ સ્પર્શ ચિકિત્સા. હવે એ છે તે આપણું ઇન્ડિયાનું, એકચ્યુઅલી આપણું ઇન્ડિયાનું જ છે, પણ એને જપાનીઝ એક મકાઓ ઉસુઈ નામના બૌદ્ધ માણસ, બૌદ્ધ હતું છે, તેમણે એને 21 દિવસની સાધના કરીને પહેલાં એમણે ભારત, ઇન્ડિયા, તિબેટ બધે ફર્યા અને બધું એમણે મટીરિયલ ભેગું કર્યું. બહુ લાંબી વાત છે. પછી તેઓ જાપાન ગયા, એક પર્વત પર એમણે 21 દિવસની સાધના કરી અને એમને જ્ઞાન થયું. અને એને રેકી નામ આપ્યું. અને રેકી થ્રુ આપણે ફર્સ્ટ ડિગ્રી હોય તેમાં સ્પર્શ ચિકિત્સા કરી શકીએ, સેકન્ડ ડિગ્રીમાં ડિસ્ટન્સ હીલિંગ કરી શકીએ. ડિસ્ટન્સ હીલિંગ એટલે દુનિયાના કોઈ પણ ખૂણામાં વ્યક્તિ બેઠો હોય તેને આપણે હીલ કરી શકીએ. અને થર્ડ ડિગ્રી એટલે એકચ્યુઅલી એ માસ્ટરને નિયર કહેવાય છે. એમાં સિમ્બોલ થ્રુ અમારા હીલિંગ ચાલે છે. માસ્ટર સિમ્બોલ હોય છે, એના 3 માસ્ટર સિમ્બોલ હોય છે. એમાં મારી પાસે તો 23 સિમ્બોલ છે. 23 સિમ્બોલથી હું, એમાં રેકીમાં પણ ઘણા પ્રકાર છે, કરુણા રેકી ને જાત જાતની રેકી. એટલે તમે કયા કયા રોગ પર તમે રેકી એ પણ તમે કરી શકો છો, હીલિંગ કરી શકો છો. એટલે આ તો બહુ ઊંડો સબ્જેક્ટ છે. એ તમારે જો તમે ગૂગલ પર રેકી કરીને તમે જોઈ શકો છો કે એકચ્યુઅલી રેકી શું છે. સ્પર્શ ચિકિત્સા હું સામાન્ય કહી શકું છું. તમારે પહેલાં લેવલ પર હું તમને ખાલી સ્પર્શ ચિકિત્સા કહી શકું છું. થેન્ક યુ. મારે 2 જાહેરાત કરવાની છે. સોરી, બહુ સમય થઈ ગયો છે લાંબો. આવતીકાલે આપણી લાઇબ્રેરીની નિરંતર ચાલતી પ્રવૃત્તિઓમાંની સહવાચન પ્રવૃત્તિ સવારે 8:30 થી 11 વાગ્યા સુધી બધા જોડાઈએ એવી આશા રાખું વાજપેયી ગાર્ડનમાં. અને બીજી જાહેરાત છે એ આવતા શનિવારે, એટલે આપણા યુવા વાર્તાલાપના પ્રથમ વક્તા જીમી એસ પંડ્યા એ પોતાનો વાર્તાલાપ એક સુંદર પુસ્તક ઉપર આપનાર છે. શ્વેત રાતના શ્યામ પડછાયા, યશવંત મહેતા લિખિત પુસ્તક છે. તો જે રીતે આજે આટલા રસપ્રદ રીતે આપણે આ પુસ્તકને માણ્યું એ રીતે ત્યારે પણ આપ સૌ પધારશો એવી અપેક્ષા. અને આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને લાઇબ્રેરીમાં આવ્યા એ માટે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.